नमो अरिहन्ताणं सिद्धाणं नमो उवज्झायामं लोके मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गणी मङ्गलं कुन्दकुन्दाद्यो जैनमोत्तमम् सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारकं प्रदानं सर्वधर्माणां जैनं जयतु शासनम् जैनं जयतु जीवं जीवं दवं जिणवरवसहेण जीर्णनिदिष्टं देवीन्दविन्दवन्दं वन्दे तं सर्वदा शिरसा યસ નેમિચંદ્ર આચાર્ય કથિત જે આપણું આ ગ્રંથ છે દ્રવ્ય સંગ્રહ તેનું આપણું ત્રીજા અધિકારમાં પહોંચી ગયા છે અને બસ હવે આપણું સમાપ્તિ પર છે. તો ત્રીજા અધિકારમાં આપણે હવે સોલ્યુશન ગોતી રહ્યા છે. તો સોલ્યુશન શું છે? સમ્યક દર્શન. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. જો જીવને મુક્તિ જોતી હોય તો એના વગર નહીં થાય. અને એમાં સૌથી મૂળમાં આપણે શું લઈ લીધું? સમ્યક દર્શનને. ઓકે, સમ્યક દર્શન વગર જે ધર્મનું મૂળ છે એના વગર જીવ આગળ નહીં વધી શકે. પછી નિશ્ચય મોક્ષ માર્ગ કેટલા પ્રકારના છે? મોક્ષ માર્ગ કેટલા ટાઈપના હોય? મોક્ષ માર્ગ એક જ પ્રકારનું હોય, એનું કથન બે પ્રકારે હોય. વેરી ગુડ, રાઈટ, એક જ પ્રકારનું હોય. તો બે અલગ અલગ રાસ્તા નથી, કહેવાની પદ્ધતિ છે. તો એવું નથી કે વ્યવહારથી હું મોક્ષે વહી જઈશ કે અલગ રીતે હું મોક્ષે જઈશ, નહીં. મોક્ષ એક જ છે, કથન બે પ્રકારના છે, એ વાત છે. બરાબર. હવે આપણે જઈએ સમ્યક જ્ઞાન ઉપર. સમ્યક દર્શન તો જોઈ લીધું, સમ્યક દર્શનના લક્ષણો પણ જોઈ લીધા. હવે આપણે સમ્યક જ્ઞાનનું એકવાર મને કોઈ સમ્યક દર્શનનું સમરાઈઝ કરી આપશે? તૃપ્તિ આંટી, તમે કઈ કર્યું? હા, મેં કર્યું છે. હા, બોલો. પણ તો બધું ઘણું બધું લખ્યું છે. હા, તો બોલો. પહેલું, નિશ્ચય રત્નત્રયનું સ્થાન. નિજ શુદ્ધાત્મા સિવાય અન્ય કોઈ દ્રવ્યમાં નિશ્ચય રત્નત્રય હોતા નથી, વર્તતા નથી. આથી મુક્તિની પ્રાપ્તિ માટે નિજ આત્મા સિવાય બીજો કોઈ પદાર્થ નથી જ નથી. જીવોને અનાદિથી પરાશ્રય બુદ્ધિ વર્તે છે. સંયોગોની અનુકૂળતામાં સુખી અને પ્રતિકૂળતામાં દુઃખી એવી મિથ્યા માન્યતા કરી રહ્યો છે. પર પદાર્થો ઈષ્ટ અનિષ્ટ નથી એમ માનતો નથી. તેથી પર પદાર્થોનો આશ્રય છોડાવી ત્રિકાળી શુદ્ધ ઉપાદાન નિજ શુદ્ધાત્માનો આશ્રય કરાવ્યો છે. વ્યવહાર રત્નત્રય દેવગુરુ શાસ્ત્ર છે, તે પરદ્રવ્ય પ્રવૃત્તિ છે. તેના આશ્રયનું ફળ સંસાર છે. સ્વદ્રવ્યના આશ્રય રૂપ સ્વદ્રવ્ય પ્રવૃત્તિ કર્યા વિના નિશ્ચય રત્નત્રય કદી પ્રગટે નહીં. પોતાનો શુદ્ધાત્મા જ પોતાનું આલંબન છે. તે પરથી નિરપેક્ષ નિરાલંબ છે. આ જ વસ્તુનું સ્વરૂપ છે. તેથી જ નિજ પરમાત્મ તત્વના સમ્યક શ્રદ્ધા જ્ઞાન અનુષ્ઠાન રૂપ શુદ્ધ રત્નત્રય માર્ગ પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષનો સાચો ઉપાય છે. રત્નત્રય રૂપ નિજ આત્મા. નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા તે રત્નત્રય છે. આથી એમ સમજવું કે શુદ્ધાત્મા દર્શન છે, કારણ કે દર્શનનો આશ્રય છે. શુદ્ધાત્મા જ્ઞાન છે, કારણ કે તે જ્ઞાનનો આશ્રય છે. શુદ્ધાત્મા ચારિત્ર છે, કારણ કે તે ચારિત્રનો આશ્રય છે. સર્વે વ્યવહાર છોડવા યોગ્ય છે. સર્વ વ્યવહાર છોડ્યા વિના રાગાંશનો અભાવ ન થઈ શકે. તે માત્ર વ્યવહાર નહીં, સાધક છે. મોક્ષનું કારણ રત્નત્રય રૂપે પરિણમેલો આત્મા જ મોક્ષનું ખરું વાસ્તવિક નિશ્ચય કારણ છે. સમ્યક દર્શનનું લક્ષણ. આત્મામાં શ્રદ્ધા નામનો ગુણ છે. તેની અનાદિથી જીવને વિપરીત પર્યાય છે, જે મિથ્યા દર્શન કહેવાય છે.
ચોથે ગુણ સ્થાને તે પર્યાયનો અભાવ થઈ સમ્યક દર્શન રૂપ પર્યાય થાય છે. જીવાદી 7 તત્વોનું શ્રદ્ધાંત તે સમ્યક દર્શન છે અને તે આત્માનું સ્વરૂપ છે. સમ્યક દર્શન થતા જ્ઞાન વિપરીત અભિપ્રાય એટલે કે સંશય, વિપરીતતા અને અનધ્યવસાયથી રહિત હોય છે. શ્રદ્ધા ગુણની 3 પ્રકારની પર્યાય. મિથ્યા દર્શન. પેલું મિથ્યા દર્શન, જે જીવોને અનાદિથી છે અને આ પર્યાય ઉગતી છે. બીજું સમ્યક દર્શન. આ શ્રદ્ધા ગુણની શુદ્ધ પર્યાય છે, જે આત્માનું સ્વરૂપ છે. આ પર્યાય ચોથે ગુણ સ્થાને પ્રથમ સમ્યક્ત્વ થતા જ પ્રગટે છે. આ શ્રદ્ધાંત સદાકાળ કરવા યોગ્ય છે. મિશ્ર અવસ્થા. જે કઈ સમ્યક અને કઈક મિથ્યાત્વ રૂપ હોય છે. આ અવસ્થા સાદી મિથ્યા દ્રષ્ટિને હોય છે. તે સમ્યક્ત્વથી પતન થતા થાય છે. ઘણો અલ્પકાળ રહે છે. ત્રીજું ગુણસ્થાન. નિશ્ચય વ્યવહાર સમ્યક દર્શનની વ્યાખ્યા તથા તેનું એક જ કાળે થવું. સાચા દેવ ગુરુ ધર્મમાં દ્રઢ પ્રતીતિ, જીવાદી 7 તત્વોની યથાર્થ પ્રતીતિ, સ્વપરનું શ્રદ્ધા ગુણની નિર્મળ દશાનું પ્રાગટ્ય, આ બધાથી અખંડ નાયક ભાવની પ્રતીતિ થાય છે. તેને સમ્યક દર્શન કહે છે. બસ વેરી ફાઇન. બસ મને એ જ જાણવું હતું કે તમે સાચા દેવશાસ્ત્ર ગુરુ, જીવાદી તત્વ, સ્વપર શ્રદ્ધા અને શ્રદ્ધા ગુણની નિર્મલ પર તેને સમ્યક દર્શન કહેવામાં આવે છે. વાસ્તવમાં તો આત્માનુભૂતિ તેને જ સમ્યક દર્શન. એટલે લીધું છે આમાં નીચે પછી. યસ, એને આજે છે એને સહચારી છે. રાઈટ, સહચારી છે. રાઈટ. તો આપણે જે તત્વ અભ્યાસ જે કરી રહ્યા છે, જે તત્વ નિર્ણય કરી રહ્યા છે, તે બધું સહચારી છે. એ બધું હજી આપણને હેલ્પ કરી રહ્યો છે સમ્યક દર્શન પ્રગટ કરવામાં. એટલે તેને વ્યવહારમાં આપણે રાખી દીધું છે. રાઈટ. હવે જ્ઞાનનું લક્ષણ. તો જ્યારે જીવને સમ્યક દર્શન થાય છે, પછી જે જ્ઞાન છે તેનું નામ સમ્યક નામ અપાય છે. તેની પહેલાનું નામ જે જ્ઞાનને આપવામાં આવે છે તેને મિથ્યા જ્ઞાન કહેવામાં આવે છે. રીઝન છે કારણ કે ભલે હું આ રિમોટને રિમોટ જ જાણું, જે ફેક્ટ છે સાચું જ છે ને, રિમોટને તો રિમોટ જ જાણ્યું, તો મારું જ્ઞાન સમ્યક કેવું જોઈએ, કારણ કે સમ્યક એટલે કે સાચું. તો કે શું કામ એને મિથ્યા કહેવામાં આવ્યું? કારણ કે હજી સમ્યક દર્શન થયું નથી. હા, એટલે પણ શ્રદ્ધા સમ્યક નથી. યસ, વેરી ગુડ. શું કીધું પ્રીતિ આંટી તમે? શ્રદ્ધા સાચી નથી હજી એમ. શ્રદ્ધા સાચી નથી. તો અહીંયા છે ને, જ્યારે મેં આ રિમોટને જાણ્યું ને, તો તરત જ મને છે ને એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ આવશે ને આવશે. ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ થશે ને થશે. બરાબર. બીકોઝ આ જ્ઞાન સાથે ઇમિડિયેટલી તરત જ શ્રદ્ધામાં જે મારી ગડબડી ચાલે છે ને, સ્વપરનું ભેદ વિજ્ઞાન નથી, એટલે કે પ્રયોજન ભૂતમાં મારી ગડબડી ચાલે છે, માટે આ જ્ઞાન છે ને એને મિથ્યા આપવા નામ. અને સમ્યક દર્શન થયા બાદ આ રિમોટને જ હું રિમોટ ન કહું અને બીજું કંઈ પણ નામ આપી દઉં તો પણ મારું જ્ઞાન સમ્યક જ્ઞાન. કારણ કે ત્યારે મને ભેદ જ્ઞાન થઈ ગયું છે. એટલે કે પ્રયોજન ભૂતમાં જ્યાં સુખ બુદ્ધિ સુખ છે, તો સુખના પ્રયોજનથી જે મારું શ્રદ્ધાનમાં ચેન્જ આવી ગયું, તો ત્યાં જ્ઞાનમાં પણ ચેન્જીસ આવી ગયા. તો બીકોઝ ઇમિડિયેટલી એની ટાઈમ, એટલે સમ્યક દર્શન પછી ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ નહીં થાય. એટલે જો કોઈ બી વસ્તુને જાણીને જ્ઞાન થયા પછી, એટલે કોઈ બી વસ્તુનું જ્ઞાન થયા પછી ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ નહીં થાય, એટલે એ સમ્યક જ્ઞાન કહેવાશે. કેમ કે ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ નથી થતી, એટલે તરત જ હું જોડાતો નથી, ભેદ જ્ઞાન રહ્યો છે. એ કચાશને નથી લેવાનું, જે મારી બીજી 3 કશાય ચોકડી રહી ગઈ છે ને, પ્રત્યાખ્યાન સંજોલન, એ નથી લેવાનું. પણ અનંતાનું બંધી વહી ગઈ ને, માટે એટલે એને ક્લેરિટી આવી ગઈ છે કે સુખ ક્યાં છે, એટલું ફરક પડે. ઓકે, ચલો વાંચીએ સમ્યક જ્ઞાનનું લક્ષણ. પ્રીતિ આંટી વાંચો. સમ્યક જ્ઞાનનું લક્ષણ. અન્વયાર્થ. સંશય, વિમોહ અને વિભ્રમથી રહિત, આકાર સહિત આત્મા અને પરના સ્વરૂપનું ગ્રહણ કરવું, જાણવું તે સમ્યક જ્ઞાન છે. અને તે અનેક પ્રકારે છે. સંશયાદિ દોષ રહિત અને આકાર સહિત સ્વપર પદાર્થોનું જાણવું તે સમ્યક જ્ઞાન છે. ભાવાર્થ. જ્ઞાન સાકાર તેનો અર્થ. પ્રથમ તો અર્થ વિકલ્પથી જ્ઞાન છે. 1. ત્યાં અર્થ એટલે શું? વિકલ્પ એટલે શું? ઉત્તર. સ્વપરના વિભાગપૂર્વક રહેલું વિશ્વ તે અર્થ.
સમસ્ત પદાર્થોને, સમસ્ત દ્રવ્ય ગુણ પર્યાયોને વિશ્વ એવા એક શબ્દથી કહેવામાં આવે છે. તેથી છ દ્રવ્યો, તેના ગુણો અને પર્યાયોના સમૂહને વિશ્વ કહે છે એમ જાણવું. પદાર્થોના સ્વ અને પર એવા બે વિભાગ છે. જે જાણનાર આત્માનું પોતાનું હોય તે સ્વ છે અને બીજું બધું પર છે. 2. તેના આકારનું અર્થાત સ્વરૂપોનું અવભાસન તે વિકલ્પ છે. અવભાસન, અવભાસવું તે, પ્રકાશવું તે, જણાવવું તે, પ્રગટ થવું તે, એક પદાર્થથી બીજો પદાર્થ જે સ્વરૂપે જુદો છે તે રીતે પોતાના જ્ઞાનમાં નક્કીપણે ભાસ થવો તે. એ રીતે સ્વ પર પદાર્થોનું ભિન્નતાપૂર્વક યુગપદ અવભાસન તે જ્ઞાન છે. જેમ દર્પણના નિજ વિસ્તારમાં સ્વ અને પર આકારો એકી સાથે પ્રકાશે છે, તેમ જેમાં યુગપદ સ્વ પર આકારો સ્વરૂપો અવભાસે છે તે જ્ઞાન છે. 2. એ રીતે સ્વ પરના સ્વરૂપનું જ્ઞાન તથા જ્ઞાન થવા સંબંધિત દ્રષ્ટાંત. પરમાત્મા અનંત જ્ઞાન સુખાદિરૂપ તે હું તથા રાગાદી આશ્રવો તે મારાથી જુદા અર્થાત ભિન્ન. એ રીતે સ્વ પરાકારનું અવભાસન તે યુગપદ સ્વ પરનું યથાર્થ જ્ઞાન છે. કેમ કે આત્મા અને આશ્રવનો ભેદ જ્યાં જીવ જાણે નહીં ત્યાં સુધી બંધ થયા વિના રહે નહીં, અને જ્યારે આત્મા અને આશ્રવનો તફાવત જાણે ત્યારે તેને બંધનો નિરોધ થાય છે. 3. આકાર વિકલ્પના અર્થો. આકાર એટલે લાંબુ, પહોળું કે ગોળ, ચોરસ આદિ એમ નહીં, એમ અહીં અર્થ થતો નથી, પણ જ્ઞાન સાકાર છે એટલે કે જ્ઞાન જ જુદા જુદા પદાર્થોની તથા તેના સ્વરૂપની મર્યાદા નક્કી કરે છે. વિકલ્પનો અર્થ અહીં રાગ એમ ન કરો, વિરુદ્ધ કલ્પ આચાર એમ ન કરો, પણ અર્થાત વિશેષ અને કલ્પ અર્થાત જાણવું, એ રીતે વિકલ્પનો અર્થ અહીં જ્ઞાન સમજવો. 4. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનનું કારણ કાર્યપણું. જ્ઞાનમાં મિથ્યા તથા સમ્યક એવી સંજ્ઞા મિથ્યા દર્શન સમ્યક દર્શનના નિમિત્તથી થાય છે. જેમ મિથ્યા દ્રષ્ટિ કે સમ્યક દ્રષ્ટિ સુવર્ણ આદિ પદાર્થોને જાણે છે તો સમાન, પરંતુ એ જ જાણપણું મિથ્યા દ્રષ્ટિને મિથ્યા જ્ઞાન તથા સમ્યક દ્રષ્ટિને સમ્યક જ્ઞાન નામ પામે છે. એ જ પ્રમાણે સર્વ મિથ્યા જ્ઞાન સમ્યક જ્ઞાનનું કારણ મિથ્યા દર્શન સમ્યક દર્શન જાણવું. પોઝ રાઈટ. તો અહીંયા આપણે શું લીધું કે સંશય વિમો ને વિભ્રમ રહિત. સંશય એટલે શું? ડાઉટ. ડાઉટ. હા. વિમો એટલે વિરુદ્ધ જાણવું ને, વિપરીત. રાઈટ. વિપરીત. હા. કરી લેવું. અને વિભ્રમ એટલે કે કાંઈક છે એમ કરીને, જે સંશય, વિપર્ય અને અનધ્યવસાય છે એની વાત કરે છે. તો એ ત્રણ રહિત, આકાર વિકલ્પ સહિત આત્મા અને પરના સ્વરૂપને જે જાણે, ગ્રહણ કરે, તેને સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. રાઈટ. તો આ ત્રણ રહિત અને આકાર વિકલ્પ સહિત આત્માને અને પરના સ્વરૂપને જાણવું. તો અહીંયા શું કીધું કે જ્ઞાન સાકાર છે. એનું અર્થ શું? અહીંયા જ્ઞાન સાકાર એટલે કે અર્થ અને વિકલ્પ અહીંયા લીધું ને, આકાર વિકલ્પ સહિત. તો અર્થ એટલે પદાર્થ, પદાર્થ એટલે વસ્તુ. રાઈટ. તો આખું વિશ્વ પદાર્થ 6 દ્રવ્યથી બનેલું છે, 6 પદાર્થથી બનેલું છે. યસ. તો સ્વ પર કે વિભાગ રૂપ રહેને વાલા વિશ્વ અર્થ હૈ. સ્વ અને પરનું જે ડિફરન્સિએશન કરીએ છીએ ને, ભેદ વિજ્ઞાન, તો એ 6 પદાર્થોમાં જ થઈ રહ્યું છે. જે આપણે પહેલા અધિકારમાં કર્યું. પહેલા અધિકારમાં આપણે કરી ને સ્થાપના, 6 દ્રવ્યની સ્થાપના કર્યું ને સ્વ પરનું ભેદ કર્યું. समस्त पदार्थों को समस्त द्रव्य गुण पर्यायों को विश्व ऐसे शब्द से कहा जाता है. विश्व એટલે કે બધા 6 દ્રવ્યનો સમૂહ, અને એમાં એના દ્રવ્ય ગુણ પર્યાયો પણ સામેલ થઈ જાય છે. એના માટે 6 દ્રવ્ય, એના ગુણ, એના પર્યાય, તેને વિશ્વ કહેવામાં આવે છે. પદાર્થો में સ્વ પર એમ 2 વિભાગ પડે છે. ઓલવેઝ, ઇન્સ્ટન્ટલી, ધ મોમેન્ટ મને જાણપણું થયું ને, તો જેમ આપણે કીધું ને, અહીંયા આપણે રિમોટ જે જોયું, તો રિમોટને જાણ્યું ને એટલે તરત જ મારું છે કે મારું નથી. સ્વ અને પરનું ભેદ પડે જ છે, પડે ને પડે જ.
પડે. હા. એ खूबी જ છે ज्ञाननी, राइट। तो ये कहे છે કે જે पदार्थों में स्व और पर ऐसे दो विभाग है। जो जानने वाली आत्मा को अपना हो सो स्व और अन्य सब पर। હમણાં જે આ રિમોટ જોયું ને, તો આ રિમોટમાં છે ને મેં સ્વ પર કેવી રીતે કર્યું નથી કર્યું, હમ. જાણવાનો અલગ નથી છૂટો પાડ્યો। અહીંયા મેં આ રિમોટને કહી દીધું આ મારું રિમોટ છે, તો તરત જ જોડાણ આવી ગયું ને। તો હા. એટલે એટલે એકત્વ મમત્વ થયું. યસ, એટલે ગડબડી ચાલુ થઈ ગઈ। તો ઇન્સ્ટન્ટલી એવરી ટાઈમ મને જ્ઞાન થાય છે ને ત્યારે જીવ સ્વ પરનું भेद करे જ છે नेचुरली ऑटोमेटिकली, राइट। હવે उसके आकारों का अर्थात स्वरूपों का अवभाषण તેને વિકલ્પ કહે છે। અહીંયા વિકલ્પ એટલે ઓલા રાગાદી વિકલ્પ નહીં લેવા, હા, એ નથી. વિચારો નહીં લેવા। જો હા. શબ્દ સેમ છે બટ મિનિંગ ચેન્જ થઈ ગયું। આ જીનવાણી છે, તો જીનવાણીમાં જે કોન્ટેક્સ્ટ ચાલતું હોય ને એ પ્રમાણે અર્થનું ગ્રહણ કરવું। તો અહીંયા વિકલ્પનું શું મતલબ થયું કે બધા જ પદાર્થ છે ને, છ દ્રવ્ય, તેનું સ્વરૂપ મને ભલી ભાંતિ ખબર હોવી જોઈએ, જે આપણે પેલા અધ્યાયમાં સમજી આવ્યા છીએ, રાઈટ। અને જો એનો સ્વરૂપ સમજીશ તો હું છૂટો પડીશ, સ્વરૂપ નહીં સમજું, લક્ષણ નહીં સમજું તો હું છૂટો નહીં પડું। તો આપણે કામ પ્રોપરલી વ્યવસ્થિત બધી બધી બાજુથી કરવાનું છે, એક જ બાજુથી નહીં। ओके, तो અહીંયા કીધું કે इस प्रकार स्व पर पदार्थों का भिन्नता पूर्वक युगपत अवभाषण। युगपत ઇન્સ્ટન્ટલી એક ક્લિક સાથે. આ હું આ પર। હમ. તો યુગપત જ્યારે અવભાષણ થાય છે હોના, તેને જ જ્ઞાન કહેવાય છે। હવે આ જે રિમોટ મેં બતાવ્યું ને, તો તમને તરત જ યુગપત અવભાષણ થયું આ મારું રિમોટ નથી। તમને ત્યાંથી શું ખ્યાલ પડ્યું આ મારું રિમોટ નથી, અહીંયા મને શું ખ્યાલ પડ્યું આ મારું છે, રાઈટ। તો અહીંયા ઇન્સ્ટન્ટલી થયું છે। તો અહીંયા કહે છે કે इंस्टेंट છે તેને કહેવાય ज्ञान। जैसे दर्पण के निज विस्तार में स्व और पर का आकार एक ही साथ प्रकाशित होता है। દર્પણમાં સ્વ અને પરનું આકાર એક સાથે, એટલે દર્પણમાં દર્પણ પણ આપણને દેખાય છે અને બહારનું આકાર પણ દેખાઈ રહ્યું છે। वैसे ही जिसमें युगपत स्व और पर आकार, स्व पर प्रकाशक એવી શક્તિ કોણામાં છે, જ્ઞાન। આત્મા. યસ, જ્ઞાન વિજ્ઞાન. માં છે। ઓકે, આ એવી શક્તિ છે, राइट। હવે પછી युगपत स्व पर के स्वरूप का ज्ञान होने के संबंध में એ દ્રષ્ટાંત આપ્યું કે પરમાત્મા કેવા છે, અનંત જ્ઞાન સુખાદી રૂપ, હમ. અનંત જ્ઞાન સુખાદી रूप તેવો જ હું, બરાબર। रूप से मैं हूं तथा रागादि आश्रव मुझसे भिन्न है, अर्थात अलग છે। જો હવે અહીંયા આવ્યું જ્ઞે, ज्ञेयाकार, ज्ञानाकार, ज्ञान, राइट। तो अर्थात भिन्न, इस प्रकार स्व पर आकार का अवभाषण सो युगपत स्व पर का अर्थात ज्ञान है। क्योंकि आत्मा और आश्रव का भेद जहां तक जीव नहीं जानता, જ્યાં સુધી જીવ આશ્રવ નું ભેદ નથી જાણતું ત્યાં સુધી તે શું કરે છે, હું રાગી, બંધ કરે છે. હા, કર્મનો બંધ. હું પોતે જ પોતાને કેવી રીતે માનું છું, હું રાગી, હું કર્મ વાળો, હું ઘર વાળો, હું પૈસા વાળો, હું ઓફિસ વાળો, રાઈટ। એવી રીતે જ માનીએ છીએ કે નહીં આપણે, હા. राइट। तो ये है क्योंकि आत्मा और आश्रव का भेद जहां तक जीव नहीं जानता वहां तक बंद हुए बिना नहीं रहता। और जब आत्मा तथा आश्रव का अंतर जान लेता है तो बंद नहीं होगा। एक ऑटोमेटिक व्यवस्था છે કે જીવને, એક મિનિટ હું વ્હાઇટ બોર્ડ કરું। અહીંયા છે ને જીવના 4 ભાગલા પડે છે। એક મિનિટ, ઓકે। તો જ્ઞાન છે, સોરી, ઓકે। પછી જ્ઞાનાકાર, મારા પાસે માઉસ નથી, પ્લીઝ સોરી। જ્ઞેયાકાર,
અને જ્ઞેય. ઓકે, આ એકવાર કોન્સેપ્ટ સમજી લેજો, પછી આપણે આગળ છે ને આની જ વાત આવશે, આપણે પછી એના ઉપર બહુ વધારે ચર્ચા નહીં કરશું, સમજી લેશું હમણાં જ. તો જે જ્ઞેય છે ને, આપણને હમણાં ખ્યાલ પડે છે ને, એ બધું બહાર છે, રાઈટ? બધી બહારની વસ્તુ છે કે નહીં, હા રાઈટ? આ બધું જ્ઞેય છે ને, આ મારા જ્ઞાનમાં મને ખ્યાલ પડી રહ્યો છે, રાઈટ? હવે આ હા છે ને, આ જ્ઞાન અને જ્ઞાનાકાર, આ મારી વસ્તુ છે, આ મારા આત્મામાં થઈ રહી છે. ઓકે હા ઓકે, આ જ્ઞેયાકાર છે ને, યસ, એને છે ને આપણે હમણાં બહાર રાખવાનું છે તો મારામાં જ. એ જ્ઞાનમાં છે ને એક શક્તિ છે કે હમણાં જે બહારનું બધું મને જે દેખાઈ રહ્યું છે ને, લેપટોપ દેખાય છે, તમે દેખાઓ છો, હું દેખાઉં છું, રાઈટ? તો આ બધું જે કંઈ પણ દેખાય છે ને, આ જ્ઞાનમાં ઓટોમેટિક આકાર થઈ રહ્યા છે. હમ જે જાણી રહ્યું છે ને, એ આને નથી જાણતો, આ જ્ઞેયોને નથી જાણી રહ્યો કે લેપટોપ કે આ જે પંખો છે, લાઈટ છે, એને એકચ્યુઅલમાં જ્ઞાન નથી જાણતો. ઓકે, જ્ઞાન એકચ્યુઅલમાં એનામાં એક શક્તિ છે કે ઓટોમેટિકલી એનો આકાર બનાવે છે. એ આકારનું પ્રતિબિંબ પોતાના જ્ઞાનમાં પડે છે, તેને આપણે કહેશું જ્ઞાનાકાર, રાઈટ? અને તે જણાય આત્મા બનાવે છે, બરોબર? જ્ઞેય સામે છે, એમાંથી જ્ઞેયાકાર બનાવે છે આત્મા. એકચ્યુઅલી એમ નથી, જ્ઞેય સામે છે માટે બનાવે છે ને, તો પછી આપણ કારણ કાર્ય સંબંધ કારણ કાર્ય સંબંધ થઈ જશે, રાઈટ? એ રોંગ છે. ઓકે, તો અહીંયા કેવું છે કે અહીંયા ઓટોમેટિકલી મારામાં એવી શક્તિ છે કે હું આ આકાર બનાવું, અને ત્યારે કોઇન્સિડન્ટલી સામે આ વસ્તુ હાજર હોય છે. મેં હમણાં લેપટોપનું, પુસ્તકનું, આનું બધું આકાર મારા જ્ઞાનમાં હમણાં થઈ રહ્યું છે, અને કોઇન્સિડન્ટલી તે જ સમયે સામે વસ્તુ છે. હવે બીકોઝ આ સામે વસ્તુ છે ને, એટલે મને ભ્રમ થઈ ગયું છે, આ છે માટે મને જ્ઞાન થાય છે. જેમ તમે હમણાં કીધું ને, જ્ઞેય છે માટે જ્ઞેયાકાર થયું, એ ભ્રમ છે. ઓકે, દેટ ઇઝ ઓલ્સો મિથ્યાત્વ. ઓકે, તો બીકોઝ તો પછી હું ડિપેન્ડ થઈ ગયો કે નહીં, અગર એ હોય તો જ મને જ્ઞાન થાય, તો પછી મારે સ્વતંત્રતા શું રહી, રાઈટ? તો એટલે કે જ્ઞાનમાં એવી શક્તિ છે કે સ્વયં પોતે જ્ઞેયાકાર રૂપ પરિણમી રહ્યો છે, અને કોઇન્સિડન્ટલી બહાર એવું છે. તો આ જે બહારની વસ્તુ છે ને, એ તો તદ્દન મારાથી ભિન્ન છે, એ તો છે જ નહીં મારા સાથે. હા ઓકે, બરોબર છે. અમુક વસ્તુ આપણે નામ કોઈ બી કઈ બોલે તો આપણે તરત એનું કલ્પના જ્ઞાનાકાર થઈ જાય છે ને. આપણે હવે તાજમહેલ ને તરત આપણા જોયા સામે નથી તો બી થઈ જાય ને જ્ઞાનાકાર. હવે અહીંયા કીધું બીકોઝ, હવે અહીંયા આ જ્ઞેયાકારને શું કામ બહાર પાડ્યું? બીકોઝ આનું સંબંધ એની સાથે છે. ઓકે, હા સંબંધ એની સાથે છે, માટે એને આપણે બહાર પાડી દઈશું. હવે જ્ઞાનાકારમાં જે જ્ઞેયાકાર જે જણાઈ રહ્યું છે, તેને અહીંયા આપણે જ્ઞાનાકારમાં લેશું, અને વાસ્તવમાં તો જ્ઞાન છે તે જ જ્ઞાનાકાર છે, કાંઈ ફરક નથી. વાસ્તવમાં જ્ઞાન તે જ જ્ઞાનાકાર છે, કોઈ વસ્તુ નથી. હવે અહીંયા જે શુભ અશુભ ભાવ છે, તેને આપણે બાય બાય કરશું, જ્ઞેયાકારમાં રાખશું શુભ અશુભ ભાવને, અને અહીંયા શુદ્ધ ભાવને લેશું, જ્ઞાનાકારને, અને આને પણ આપણે પછી છોડી દેવાનું છે જ્ઞાનાકારને, ને આપણે જ્ઞાન ઉપર વિશ્રામ પામવાનું છે. જે વિધિ છે એ આમ જવાનું છે. તો જ્ઞાનને તો જ્ઞેય તો ઇઝ ઓફ નો યુઝ, જ્ઞેય તો એમ પણ પરપદાર્થ છે. જ્ઞેયાકારને પણ આપણે પર લીધું, કારણ કે પરલક્ષીથી થયું ને, પરનું લક્ષ્ય આપણને લાગી રહ્યું છે, રાઈટ? એટલા માટે જ્ઞેયાકારને પણ નહીં. તો એ જરાક વિસ્તારમાં હું પાછું એને લઈશ, પોલિશ કરતા કરતા આપણે જશું. બટ વાત મૂળ અહીંયા આમ જ છે કે આ ચાર ભાગલા પડે છે: જ્ઞેય, જ્ઞેયાકાર, જ્ઞાનાકાર અને જ્ઞાન.
તો અહીંયા જે વાત કરી એ परमात्मा अनंत ज्ञान सुख आदि रूप से मैं हूँ ને રાગાદિ આશ્રવ તે મારાથી ભિન્ન છે, એટલે કે જે જ્ઞેયાકારની વાત કરી ને તે મારાથી ભિન્ન છે, એવું જ્યારે इस प्रकार स्व पर आकार का अवभाषण युगपत स्व पर का यथार्थ ज्ञान, क्योंकि आत्मा और आश्रव का भेद जहां तक जीव नहीं जानता, આશ્રવ અને જીવનું ભેદ નહીં કરશે ને તો એ મિક્સિંગ કર્યા રાખે છે ને, તો એ ત્યાં સુધી જીવને બંધ રહેશે ને રહેશે, અને જ્યારે એને ખબર પડી જાય છે તો એ બંધ વગરનો થઈ જાય છે કે એટલે મુક્તિનો પાત્ર બને છે. હવે આકાર વિકલ્પ નું અર્થ, તો હવે આકાર એટલે શું? જો અહીંયા લીધું છે આકારનું અર્થ, અહીંયા આકાર નહીં, ઓકે, લાંબુ ચોડું મોટું પતલું, જો आकार का अर्थ यहाँ लंबा चौड़ा गोल चकोर नहीं, किंतु ज्ञान साकार है. ज्ञाने जे आकार बनाया ने ज्ञानाकार ज्ञाकार, राइट, तो ये किंतु ज्ञान साकार है, अर्थात ज्ञान ही भिन्न भिन्न पदार्थों की तथा उसके स्वरूप की मर्यादा निश्चित करता है. સ્વકોણ પરકોણ પર જાણી લે છે અને વિશેષતાથી જાણે છે. ઓકે, જે વિશેષ જ્ઞાનથી એને કહી દીધું ને આ રિમોટ છે, આ લેપટોપ છે, हाँ, तो ये एकदम विशेषताથી જે જાણે છે. विकल्प का अर्थ यहाँ राग आदि नहीं लेना, परंतु विशेष या विशेष और कल्प का अर्थ जानना, विशेष जानना. इस प्रकार विशेष का अर्थ यहाँ ज्ञान समझना. विकल्प તો વિકલ્પ અને આકારનો અર્થ એટલે કે જે એને ડિસ્ટ્રીબ્યુટ કરી લીધું ને આકારોને, લીધું સ્વકોણ પરકોણ એને આકાર કહી લીધું, અને વિશેષ જાણવું તેને આકાર વિકલ્પ કહી દીધું છે. હવે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનનું કારણ કાર્યપણું જે આપણે જોઈ લીધું કે સમ્યક દર્શન પૂર્વક ही સમ્યક જ્ઞાન કહેતે हैं. તો અહીંયા પ્રશ્ન પછી પૂછવામાં આવે છે કે જ્ઞાન શ્રદ્ધાન તો યુગપત હોતે, તો પછી એમાં કારણ કાર્યપણે શું કામ? તો એ પણ આપણે ઘણી વાર લઈ લીધું છે કે દીપક હોય તો જ પ્રકાશ કહેવાય, રાઈટ, यह हो तो वह है, એમ માટે સમ્યક દર્શન હોય તો જીવનું જ્ઞાન તેને સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. વાંચી લો એકવાર. હા, પ્રશ્ન. વાંચું? હા, વાંચો આંટી. જ્ઞાન શ્રદ્ધાન તો યુગપત હોય છે. પેજ નંબર બોલજો જરા, પેજ ગુજરાતી 114. જ્ઞાન શ્રદ્ધાન તો યુગપત હોય છે, તો તેમાં કારણ કાર્યપણું કેવી રીતે કહો છો? ઉત્તર, એ હોય તો એ અપેક્ષાએ કારણ કાર્યપણું હોય છે. જેમ દીપક અને પ્રકાશ એ બંને યુગપત હોય છે, તો પણ દીપક હોય તો પ્રકાશ હોય, તેથી દીપક કારણ છે અને પ્રકાશ કાર્ય છે, એ પ્રમાણે અહીં જાણવું. સમ્યક જ્ઞાન અને રાગ. સમ્યક જ્ઞાનોપયોગનો વિષય જ્યારે આત્મા હોય ત્યારે તે સ્વસંવેદન જ્ઞાન કહેવાય છે. તેથી ચારિત્ર અપેક્ષાએ તે જ્ઞાનને વિતરાગી જ્ઞાન અથવા નિશ્ચય જ્ઞાન, અને જ્યારે તે જ્ઞાનનો વિષય સમ્યક દ્રષ્ટિને પર પદાર્થ હોય ત્યારે તે જ્ઞાનને વ્યવહાર જ્ઞાન સ્થૂળ દ્રષ્ટિથી કહેવામાં આવે છે. પણ તેમને તે વ્યવહાર જ્ઞાન ઉપચાર રૂપ થઈ જતું નથી, પણ ખરેખર તે નિશ્ચય સમ્યક જ્ઞાન જ છે. આ વિષય પંચાધ્યાયમાં લેવામાં આવ્યો છે. બંને ગુણોને જુદા જુદા ન ગણતા તે જ્ઞાન સમ્યક જ ખરેખર છે, તે ઉપચાર નથી. પ્રશ્ન, ચારિત્રની અપેક્ષા એ કથન હોય ત્યારે રાગ સાથે રહેશે. સમ્યક જ્ઞાનને વ્યવહાર જ્ઞાન કહી તેને સાધક અને નિર્વિકલ્પ દશાના નિશ્ચય જ્ઞાનને સાધ્ય કહેવામાં આવે છે. તેનો શું અર્થ છે? ઉત્તર, સમ્યક દ્રષ્ટિ પોતાનો પુરુષાર્થ વધારી સ્વસંવેદન જ્ઞાન રૂપે પરિણમે છે, ત્યારે ઉપર કહેલા વ્યવહાર જ્ઞાનનો અભાવ થાય છે. છતાં તે વખતે સહચારી છે એમ ભૂત નૈગમ નયે ગણી તેને નિમિત્ત બહિરંગ સાધક ઉચિત નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે કહેવાય છે. ખરી રીતે નિશ્ચય સાધક તો પોતાનો સ્વસન્મુખ થયેલો પુરુષાર્થ છે એમ સમજવું. 6. સમ્યક જ્ઞાન અર્થે થતી પ્રવૃત્તિ સંબંધી. જો જીવને સાચું તત્વજ્ઞાન થાય તો
તે પુણ્ય પાપના ફળને સંસાર જાણે, શુદ્ધોપયોગથી મોક્ષ માને અને ગુણસ્થાનાદિરૂપ જીવનું વ્યવહાર નિરૂપણ જાણે. હવે તત્વજ્ઞાનનું કારણ તો અધ્યાત્મરૂપ દ્રવ્યાનુયોગના શાસ્ત્ર છે. ત્યાં કોઈ જીવ એ શાસ્ત્રોનો અભ્યાસ કરે છે, પરંતુ જ્યાં જેમ લખ્યું છે તેમ પોતે નિર્ણય કરી પોતાને પોતારૂપ, પરને પરરૂપ તથા આશ્રવાદીને આશ્રવાદી રૂપ શ્રદ્ધા કરતો નથી. માટે યથાર્થ નિર્ણય કરી હું જ્ઞાન સ્વરૂપ છું એવો પોતાને પરદ્રવ્યથી ભિન્ન કેવળ ચૈતન્ય દ્રવ્યમય અનુભવવો એ કાર્યકારી છે. 7. સમ્યક જ્ઞાનના ભેદો. આ ભેદો 5 છે: મતિ, શ્રુત, અવધિ, મનપર્યાય અને કેવળ જ્ઞાન. આ 5 જ્ઞાન ગુણની સમ્યક પર્યાયો છે. આ જ્ઞાનની હિનાધિકતા રૂપ ભેદો જ્ઞાન સ્વભાવને ભેદતા નથી, પણ ઉલટા તેને અભિનંદે છે, અભેદરૂપ જાહેર કરે છે. માટે એવા એક અભેદ આત્મ સ્વભાવનું આલંબન કરવું, તેનાથી જ નિજપદની પ્રાપ્તિ થાય છે, ભ્રાંતિનો નાશ થાય છે, આત્માનો લાભ થાય છે, અનાત્માનો પરિહાર સિદ્ધ થાય છે. કર્મ એટલે કે ભાવ કર્મ અને દ્રવ્ય કર્મ જોરાવર થઈ શકતું નથી. રાગ દ્વેષ મોહ ઉત્પન્ન થતા નથી. નવા કર્મ આશ્રવતું નથી. ફરી કર્મ બંધાતું નથી. પૂર્વ બંધાયેલું કર્મ નિર્જરી જાય છે. સમસ્ત કર્મનો અભાવ થવાથી સાક્ષાત મોક્ષ થાય છે. ઓકે, રાઈટ. તો અહીંયા શું કીધું કે સમ્યક જ્ઞાન અને રાગ, તો કે જ્યાં સુધી જીવ પોતાની આત્મામાં લીન રહે છે, સ્વસંવેદન કરે છે, તો તેને કહેવાય નિશ્ચય સમ્યક જ્ઞાન. અને જે બહાર નીકળે છે, તો જે બહાર નીકળે છે તો ત્યારે જે એને બીજું કઈ રાગાદી વિકલ્પો થાય છે, પર પદાર્થોને જાણે છે, તો તેને સ્થૂળ રીતે વ્યવહાર સમ્યક જ્ઞાન કહેવામાં. परंतु किंतु इस व्यवहार सम्यक ज्ञान उपचार रूप नहीं हो जाता, किंतु वास्तव में वो सम्यक ज्ञान ही है. ओके, भले આપણે કહીએ કે તે વ્યવહાર જ્ઞાન છે, કે અનુભૂતિ નથી ને અનુભૂતિથી બહાર આવી ગયો તો તેને વ્યવહાર સમ્યક જ્ઞાન, પણ તે સમ્યક જ્ઞાન જ છે. ઓકે, કારણ સ્વપરની ધારા તો મેન્ટેન છે ને, એ જે કન્ટિન્યુઅસ એક ધારા ચાલુ થઈ ગઈ. હવે મને કોણ રોજ રોજ યાદ અપાવે હું નેહલ છું, હું નેહલ છું, હું નેહલ છું? કોઈ નથી કહેતો, રાઈટ? હું પોતે પણ યાદ અપાવતી, પણ એક મારા બેક ઓફ ધ માઇન્ડ મને ખબર છે ને કે હું નેહલ છું. તો એ જે ધારા ચાલુ છે કે હું જીવ છું, હું આત્મા છું, હું સુખનું કંદ છું, તો હું પરમાત્મા છું, એ ધારા એક મેન્ટેન્ડ રહે છે. માટે એને ભલે પણ એ સમ્યક જ્ઞાન જ છે. મતલબ જેને સમ્યક જ્ઞાન થઈ ગયું ને એનું વ્યવહાર બી સમ્યક જ્ઞાન જેવું જ હોય છે. યસ, એમ જ ને? યસ, એમ જ. એટલે ભલે આપણે બહારમાં જીનવાણીમાં એમ કે આનું વ્યવહાર જ્ઞાન છે હમણાં, તો એ વ્યવહાર સમ્યક જ્ઞાન છે, બટ ઉપચારથી જે કહેવામાં આવ્યું છે એ તો નિશ્ચયથી સમ્યક જ્ઞાન જ. પછી चारित्र अपेक्षा थी कथन हो तब राग के साथ रहने वाले सम्यक ज्ञान को व्यवहार ज्ञान कहकर તેને સાધક કીધું, રાઈટ? એટલે જ્યારે જીવ હજી સ્વસંવેદન નથી કરી રહ્યો, તો સ્વસંવેદન પહેલા જે ચિંતન મનનની ધારા ચાલી, તત્વ વિચાર ચાલ્યું, સ્વાધ્યાય આદિ જે ચાલ્યું, તો તેને આપણે કહીએ ને કે તે સાધક છે, તે હેલ્પ કરી રહ્યો છે સમ્યક જ્ઞાનને પ્રગટાવવામાં. તો તેને કીધું કે ફાઇન, આપણે ઠીક છે આમ કયો, કારણ કે ભૂત નૈગમ નૈથી એને સહચારી કહેવામાં આવે છે, ઓકે. પણ વાસ્તવમાં તો સમ્યક જ્ઞાન એટલે કે અનુભૂતિ જ, બસ. राइट? यहाँ जो लेख वास्तव में निश्चय साधक तो अपना स्व सन्मुख हुआ पुरुषार्थ ही है, ऐसा ही समझना. પછી सम्यक ज्ञान के हेतु होने वाली प्रवृत्ति, तो કે यदि जीव को प्रथम सच्चा तत्व ज्ञान हो, હા, સૌથી પહેલા તત્વ જ્ઞાન થાય. પુણ્ય પાપનું સ્વરૂપ શું છે? સંસાર છે, રાઈટ? પુણ્ય પાપનું ફળ સંસાર છે, રાઈટ? શુદ્ધ ઉપયોગ છે, શુદ્ધ ઉપયોગથી જીવને શું મળશે? મુક્તિ મળશે, રાઈટ? મોક્ષ મળશે. અને ગુણસ્થાન આદિ તે વાસ્તવમાં વ્યવહાર છે. જીવના જે સ્થાનો ગણ આપણે જીવને ખબર છે પેલા અધિકારમાં ગોતી રહ્યા હતા,
માર્ગણા સ્થાન ગુણસ્થાન. સ્થાન માર્ગના સ્થાનમાં નથી એ મળતું. બધું જ્યાં જ્યાં જીવને આપણે ગોઈતું ને, તો એ તો ખાલી જીવને ઓળખાણ માટે કર્યું, પણ વાસ્તવમાં તો જીવ તે અનંત ગુણાત્મક જે વસ્તુ છે તે છે, રાઈટ? તો એ એ છે, ગુણસ્થાન હા. પહેચાન નથી, માર્ગણા સ્થાન એની પહેચાન નથી, ગતિ તેની પહેચાન નથી. ગતિ અને એ ગતિ આ નથી. બધું જે કહેવામાં આવે છે તે વ્યવહારથી નિરૂપણ છે. તો તે એ બધું જે જાણી લીધું ને જેણે, કે હા, તત્વજ્ઞાન, હું કોણ, પુણ્ય પાપનું સ્વરૂપ શું, શુદ્ધ ઉપયોગનું સ્વરૂપ શું, જીવાદી જે વ્યવહારથી જે જાણ્યું તેનું મતલબ શું, તો ત્યારે જોઈએ તો એને વાસ્તવમાં સમ્યક જ્ઞાન પ્રગટ થયું છે. ओके, वास्तव में अब तत्व હમ. ज्ञान का कारण तो अध्यात्म रूप द्रव्यानुयोग के शास्त्र है. આ તત્વ જ્ઞાન કોણાથી મળ્યું આપણને? કયા અનુયોગ? તમારે દ્રવ્યાનું યોગ વાસ્તવમાં બધા જ અનુયોગ. ઓકે, અહીંયા ખાલી દ્રવ્યાનુયોગને જરાક જોર આપ્યું છે, પણ બધા અનુયોગમાં છે. વહાં કોઈ બરાબર. શાસ્ત્રો का अभ्यास करता है, પરંતુ જેમ લખ્યું છે તેમ ન નિર્ણય કરે તો અહીંયા શું નિર્ણય નથી કરતું? હું કોણ, પર કોણ, રાઈટ? પોતાનું પણ શું, બીજાનું સ્વરૂપ શું, પુણ્ય પાપનું સ્વરૂપ શું, આશ્રવાદીનું સ્વરૂપ શું, એનું નિર્ણય નથી કરતો, તો તેને શું પ્રાપ્તિ નહીં થાય? મોક્ષની મોક્ષ. થાય, રાઈટ? તેને હું જ્ઞાયક છું એની ફિલિંગ નહીં આવે. જો એને યાર ફિલિંગ નહીં આવે તો પછી એને કેવી રીતે સુખ મળશે? એટલે એ મિથ્યા દ્રષ્ટિ જ હશે ને? યસ, રાઈટ. તો એ કહે છે કે મેં જ્ઞાન સ્વરૂપ નહીં હું એમ માનશે, તો માટે મેં જ્ઞાન સ્વરૂપ છું એવું નિર્ણય મારે કરવું પડશે, તો જ મને વાસ્તવમાં सम्यक ज्ञान થશે અને મુક્તિ પણ મળશે. જો ऐसा स्वयं को पर द्रव्य से भिन्न केवल चैतन्य द्रव्यमय अनुभव करना ही कार्यकारी है. જેમ પહેલામાં કીધું કે સમ્યક દર્શન જ કાર્યકારી છે આ ભાવમાં, રાઈટ? જીવને સૌથી પહેલા શું કાર્યકારી છે? સમ્યક દર્શન. દર્શન. એવી રીતે જ પરદ્રવ્યથી ભિન્ન પોતાની આત્માને જાણવું તે પણ આપણા માટે કાર્યકારી છે. અહીંયા શબ્દ આવ્યું જાણવું, ત્યાં શબ્દ હતું શ્રદ્ધાન કરવું. આ બધાને ખરાબ માની લો. અવાજ જરા કટ થયું જયદીપભાઈ. એટલે જ્ઞાતા દ્રષ્ટા એમ થયું ને, જાણવું ને જોવું. બધાને રિસેપ્શન ક્લિયર આવે? હા, તમારું અવાજ નથી આવ્યું. રિસેપ્શન ક્લિયર આવે? હા, બધાને સંભળાય છે બરાબર, ઇફ આઈ એમ નોટ રોંગ. નહીં, વચમાં થોડો અવાજ જાય છે. સંભળાય છે. સંભળાય છે. સંભળાય છે, બરોબર સંભળાય. ઓકે, હવે સમ્યક જ્ઞાનના નો પ્રોબ્લેમ. સમ્યક જ્ઞાનના જે ભેદો કયા ને, મતિ, શ્રુત, અવધિ, મનોપર્યાય, કેવલ જ્ઞાન, એ તો ખાલી કહેવા માટે. જ્ઞાન તો જ્ઞાન છે, હા, રાઈટ? એ તો ખાલી જે હા. આદિથી આપણે જે વાત કરીએ છીએ એની વાત ચાલે છે. જ્ઞાન તો જ્ઞાન જ છે. જો અહીંયા શું લીધું? यह 5 ज्ञान गुण की सम्यक पर्याय है. जो सम्यक पर्याय यहाँ यह ज्ञान की हीन अधिकता रूप सामान्य ज्ञान स्वभाव का भेदन नहीं करते, परंतु अभेद करते हैं, अभेद रूप घोषित करते हैं. જ્ઞાન જ્ઞાન છે, એ તો ખાલી જીવને કહેવા માટે કે આ જીવનું એટલું જ્ઞાનનો એટલો વધારે ઉઘાડ થઈ ગયો છે, બસ એટલું. इसलिए ऐसे एक अभेद आत्म स्वभाव का आलंबन करना. તો મારે કોઈ પણ રીતે ફેસિનેટ થવાની જરૂરત નથી કે મનોપર્યાય જ્ઞાન જોઈએ છે, અવધિ જ્ઞાન જોઈએ છે, કેવળ જ્ઞાન જોઈએ છે, જરૂરત નથી. જ્ઞાન તો જ્ઞાન છે જે હમણાં જ મારામાં હાજરી છે. મારે ક્યાં લેવા જવાનું છે બીજે ક્યાંકથી કેવળ જ્ઞાન? મળે છે કેવળ જ્ઞાન કોઈ બજારમાં કે નથી? નથી ન હોય ને એને આપણે લેવા જઈએ તો અલગ વાત છે. હું તો જ્ઞાનનો પિંડ છું ને, મારામાં છે હમણાં હયાત છે કે નહીં? બધા પાસે જ્ઞાન બરાબર. એ તે રૂપે પૂર્ણ છે, ખાલી પ્રગટ નથી થયું. તો પ્રગટ ક્યારે થશે? જ્યારે હું ફીલ કરીશ કે હું પૂર્ણ છું, તો પ્રગટ થશે. જો પોતાને એમ માનીશ કે મારા પાસે નથી, તો એ ક્યારે પણ પ્રગટ નહીં થાય. तो यहाँ ये कहे છે કે अभेद आत्मा स्वरूप का आलंबन करना, उसी से निज पद की प्राप्ति होगी, भ्रांति का नाश होता है,
સમ્યક જ્ઞાનથી જે આપણી બધી મિથ્યા ભ્રાંતિઓ હતી ને એ બધી નાશ થાય છે, આત્માનું લાભ મળે છે, અનાત્માનું પરિહાર થાય છે, राइट, सिद्ध થાય છે, અનાત્મા કા પરિહાર સિદ્ધ હોતા है, કર્મ એટલે કે ભાવ કર્મ ને નો કર્મ થાકી જાય છે, હારી જાય છે, રાઈટ. હમ, રાગ દ્વેષ ઉત્પન્ન જ નહીં થાય. હમ, બટ નેચરલ છે ને, જ્યારે મારી ઈષ્ટનિષ્ઠ બુદ્ધિ જ વહી ગઈ તો પછી હમ, રાગ દ્વેષ કેવી રીતે ઉત્પન્ન થાય? તો નથી થતા. તો પછી અગર રાગ દ્વેષ ઉત્પન્ન ના થાય તો પછી ડેફિનેટલી કર્મ ના આવે, આશ્રમ હમ. બંધ નથી થતું, આશ્રવનું બંધ નથી થતું એટલે કે સંવર નિર્જરા થઈ ગઈ, એટલે કે નવા બંધન નથી થતા. તો બધા કર્મ ખરી જાય તો પછી ફાઇનલી આપણને શું મળી જાય? મુક્તિ. મોક્ષ મોક્ષ. રાઈટ, તો સાત તત્વ થઈ ગયા ને. રાઈટ, હમ, એટલે ઇમ્પોર્ટન્સ આપી કે જ્ઞાનમાં ફૂલ વર્કિંગ હમણાં જ કરી લેવું આપણે. જે આ તત્વ નિર્ણય જે ચાલી રહ્યું છે, તત્વ નિર્ણય સાથે આત્માને ઉપાડતા જવાનું છે. આ જે જીવ છે, જીવ એટલે કે જ્ઞાન છે, જ્ઞાનની ક્વોલિટીઝ જોતા જવાનું છે. જ્ઞાનની ક્વોલિટીઝ જોતા જોતા એમાં રુચિ આવે છે, અને જેમ રુચિ આવી તો ડેફિનેટલી શ્રદ્ધા પલટશે, પલટે વગર રહે નહીં. ચાલો, હવે આપણે કોઈને પ્રશ્ન અહીંયા સમ્યક જ્ઞાન ઉપર? નહીં. ઓકે. હવે દર્શન ઉપયોગનું. થોડું પાછું ઓલું જ્ઞેયાકાર જરા કરાવી દેજો કે યસ, આગળ આગળ આવશે. આવશે, આગળ પણ આવશે, પણ હું પાછું એકવાર કહી દઉં. જો જ્ઞેય છે, ઓકે, આ જ્ઞેય છે, હા, આ જ્ઞેય છે, અને આ જ્ઞેયનું આકાર હમણાં જીવમાં મારા જ્ઞાનમાં પડ્યો હા. તો એને કહેવાય જ્ઞેય આકાર. ઓકે, હવે તકલીફ શું થાય છે? એટલે આ વસ્તુ ના હોય તો બી આપણે એને જ્ઞેયાકાર તો જ્ઞાનાકાર તો થાય જ છે, વસ્તુને જોયા વિના પણ એમ. વસ્તુ ન હોય તો પણ જીવને, એટલે જીવમાં એ શક્તિ છે કે એ આકારો જ્ઞાન એ રૂપે પરિણમે છે. હમ, જ્ઞાનના એ રૂપે એનો એટલે આકાર બનાવી લીધું, અને એને પાછો જોએ છે સ્વ પર. હા, એ અહીંયા સ્વ પર પ્રકાશક છે ને, તો પર પ્રકાશકમાં એને પર પ્રકાશક નથી લેવાનું. આપણે પર હા, પ્રકાશકમાં બીજા દ્રવ્યને પર પ્રકાશક લીધું ને. હા, જો સ્વ પર પ્રકાશકની બે સિદ્ધિ થાય છે. એક તો એમ કે વિશ્વ છે. હા, હા, બીજા દર્શન શું કે છે કે વિશ્વ ઇઝ, અમુક દર્શન હોય છે ને કે હા. ઇલ્યુઝન, ઇલ્યુઝન Illusion. કરે છે હા, કે ભ્રમ, ભ્રમ છે. વિશ્વ તે ભ્રમ હમ, છે, મિથ્યા છે, એમ કે છે. તો કે આત્મામાં જે સ્વ પર પ્રકાશક શક્તિ છે, માટે એ એક તો પ્રૂફ થયું કે વિશ્વ છે. છે. હા, બીજું, વાસ્તવમાં સ્વ પર પ્રકાશકમાં, જીવમાં, મારામાં એવી શક્તિ છે કે સ્વ એટલે કે પોતાને જાણે, અને પોતાના જ્ઞેયાકારને જાણે, જ્ઞાનાકારને જાણે. એને બહાર સાથે કોઈ સંબંધ નથી. નથી. હા. He is not પર પ્રકાશક. વાસ્તવમાં આપણે જે પર પ્રકાશક એટલે કઈ પ્રકાશો કહે છે. મગજમાં એમ જ ચાલે છે કે પરને પ્રકાશ કરે છે જ્ઞાન. પરને જાણે છે. હા. તો આ પરને નથી પ્રકાશતો જ્ઞાન. જ્ઞાન છે ને વાસ્તવમાં જ્ઞાનમાં જે કિલ્લોલો થાય છે ને, જ્ઞાનમાં જે પોતાના જ જ્ઞાકારો થાય છે, તેને પ્રકાશક કરે છે. અચ્છા. હમ, એને જાણતા જાણતા જીવમાં કેપેસિટી છે કે પોતાને પણ જાણે. એટલે હમ. સ્વને પણ જાણે છે ને પરને પણ જાણે છે સાયમલ્ટેનિયસલી. કેવલી પ્રભુ છે ને આપણા હા, પરમાત્મા ને સિદ્ધ પરમાત્મા. તો અરિયંત પ્રભુ ને સિદ્ધ પ્રભુ પોતા, આપણે નથી કહેતા તીન લોક તીન કાલ की सभी द्रव्य सभी गुण सभी पर्यायों को एक साथ जानते हैं. હા, હા, તો એનું એ બધાનું જે પ્રતિબિંબ પડે છે, તો એ પ્રતિબિંબ પોતાના જ્ઞાનમાં જે પડ્યું ને, વાસ્તવમાં એ જ્ઞાનનું જ આકાર પોતે, જ્ઞાનમાં કેપેસિટી છે, એ આકારો બનાવે છે. એ આકારોને જ્ઞાન જાણી લે છે. ડિફરન્સ સમજાણું? જ્ઞાન, હા, જ્ઞાન ખાલી જ્ઞાનાકારને જાણે છે. ઓકે, જ્ઞાન જ્ઞેયોને નથી જાણતો. હા. ડિફરન્સ બહુ છે. ને આમાં છે ને, જો હું જ્ઞેયને જાણવા જઈ, આઈ મીન ઇફ આઈ ગો
કે આઉટ ઓફ માય વે જ્ઞેયને જાણવા, તો મારે મારી સત્તામાંથી નીકળીને ત્યાં બહાર જવું, નીકળવું પડશે. હા બહાર નીકળું તો હું એમય થઈ જાઉં અને મારી સત્તા ડિસ્ટ્રોય થઈ જાય. ઓકે, તો કોઈ પણ પદાર્થ છે ને કદી પણ એનો જે પ્રદેશત્વ ગુણ છે કે એની જે બાઉન્ડ્રી છે એની બહાર જ નથી નીકળતો. એ બ્યુટી છે, એ સ્વતંત્રતા છે. એ ઓકે, તો અહીંયા એમ જ બસ સમજી લેવાનું કે સ્વ પર પ્રકાશકમાં હું સ્વને પણ જાણું અને મારા જ મિરર ને મિરર છે, મિરરની જે મિરરના આકારોને હું જાણી લઉં છું. ઓકે, મિરર ક્યાંય નથી જતો બહાર. બહાર જાય છે મોરને જાણવા કે અગ્નિને જાણવા કે કચરાને જાણવા? નહીં. એ પોતે નથી. પોતે આરીસો પોતાના જ પ્રતિબિંબો બનાવી રહ્યો છે. હમ. પ્રતિબિંબ પોતે પોતાની કેપેસિટીથી બનાવે છે. જો એના કેપેસિટી ના હોય બનાવવાની તો હું એને મિરર જ ના કહું, તો એ બરાબર. આરીસો નહીં પણ. એનામાં યોગ્યતા છે માટે આકાર પ્રકારો બનાવી રહ્યો છે, એ એની સ્વચ્છતા છે. તો એવી રીતે જ મારા જ્ઞાનની સ્વચ્છતા છે માટે હું દર્પણની જેમ બધા આકારો બનાવી લઉં છું અને એ જ આકારોને હું જ જોઉં છું. તારે ક્યાંય બહાર જવાની જરૂરત નથી. વિશ્વને પણ જાણવાની જરૂરત નથી. અહીંયા બેઠા બેઠા મારા જ્ઞાનમાં એટલી કેપેસિટી છે કે હું અહીં બધું જ જાણી લઉં. આપણે જે વિચાર કરીએ છીએ ને કે અહીંયા જવું, ત્યાં જવું, આમ જોવું, ત્યાં જોવું, તો કે નોટ રિક્વાયર્ડ, એટલી મારામાં કેપેસિટી છે. તો આ સામર્થ્યની વાત ચાલી રહી છે કે મારો જ્ઞાનનો સામર્થ્ય એટલો કે હું સ્વને પણ પ્રકાશ કરું છું ને પરને પણ પ્રકાશ કરું છું. એટલે કે પર એટલે કે અહીંયા મારામાં જ એવી કેપેસિટી છે કે હું પોતે જ અલગ 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 જ્ઞાનના આકારો બની રહ્યા છે ને એને જાણું છું. પછી કાંઈ પણ હોય, બરાબર. ગુસ્સો હોય, સારું લાગ્યું, ખરાબ લાગ્યું, ઠંડી લાગી, ગરમી લાગી, ઓકે, તમને જોયું, મને જોયું, પંખાને જોયું, આરીસાને જોયું, જે રીતે પણ મને આકારો જે વેદાણા, તો એ આકારોને જોતા જોતા મારે એ કલા શીખવાની છે કે મને પોતાને જોવાનું છે. કારણ કે એ આકારો જે બદલી રહ્યા છે છતાં પણ એને જાણી પણ શકું છું ને. જે ઠંડી લાગી, ગરમી લાગી, એ કોણે જાણ્યું? ઓકે, જે મને સારું લાગ્યું, ખરાબ લાગ્યું, આપણે કહીએ તો છે ને મેં જ જાણ્યું, મેં જ જાણ્યું, મેં જ જાણ્યું. પોતાની સત્તાને તો ઊભી ઓલવેઝ કરીએ છે. તો વી આર એક્સેપ્ટિંગ કે હું છું, હા Fix કરીને હું છું માનું છું. તકલીફ ત્યાં આવે છે. હું છું સાથે એક મિક્સ કરીને કે આંખો સાથે મેં જાણ્યું કે ઝાડને જાણ્યું તો તરત ત્યાં ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ આવી ગઈ. એ સાથે જાણીએ છે. તકલીફ ત્યાં છે. બસ એને ખાલી અન્ડરસ્ટેન્ડિંગ થી ચેન્જ કરવાનું છે. બસ અભિપ્રાયમાં ક્યાંય મારી ખેંચાખાચી નથી કરવાની. ખાલી એક અભિપ્રાય ચેન્જ કરવાનું છે ને રસ્તો હાઈવે થઈ જશે. ઓકે, તો બસ આટલું જ કામ કરવાનું છે. બહુ જીનવાણીએ આપણા માટે સરળ ઉપાય કહી દીધું છે. આટલું ઈઝી છે. ચલો, દર્શન ઉપયોગનું લક્ષણ એ બહુ સરળ છે. એક સાથે બે વાંચી લો. હા, તૃપ્તિ આંટી, એકી સાથે બે વાંચી લો, દર્શન અને ઓલો 43 44. પદાર્થોના આકારને નહીં ગ્રહણ કરતા, વિશેષતા ન કરતા જે પદાર્થોનું સામાન્ય ગ્રહણ કરવું તે દર્શન છે, એમ ચારિત્રમાં કહેલું છે. પદાર્થોનું જે સામાન્ય ગ્રહણ કરવું તેને દર્શન કહે છે. તેની અંદર આ કાળો છે, આ ઘડો છે, આ છે વગેરે કોઈ પ્રકારની વિશેષતા પેદા થતી નથી. અથવા આત્માના ઉપયોગનું પદાર્થ તરફ ઝૂકવું તે દર્શન છે. જ્ઞાન થવા પહેલા સામાન્ય પ્રતિભા સ્વરૂપ ચેતનાનો વ્યાપાર તેને દર્શન ઉપયોગ કહે છે. દર્શન અને જ્ઞાનની ઉત્પત્તિ થવામાં નિયમ. અલ્પજ્ઞાનીઓને દર્શન પૂર્વક જ્ઞાન હોય છે. તે કારણથી બે ઉપયોગ એકી સાથે હોતા નથી, પરંતુ કેવલી ભગવાનને તે બંને ઉપયોગો એકી સાથે હોય છે. અલ્પજ્ઞાનીઓને પહેલા દર્શન હોય છે, પછી જ્ઞાન થાય છે. બે ઉપયોગ સાથે હોતા નથી,
પણ સર્વજ્ઞ દેવને દર્શન અને જ્ઞાન એ બે ઉપયોગ એકી સાથે હોય છે. વ્યવહાર ચારિત્રનું લક્ષણ અને ભેદ. અન્વયાર્થ. અશુભ ક્રિયાઓથી નિવૃત્ત થવું અને શુભમાં પ્રવૃત્તિ કરવી તેને ચારિત્ર વ્યવહાર નયથી જાણવું અને તે ચારિત્ર વ્રત સમિતિ અને ગુપ્તિ રૂપ હોય છે એમ જીનેશ્વર ભગવાને કરેલું છે. વ્યવહાર ચારિત્ર. આ ગાથા સમ્યક દ્રષ્ટિના વ્યવહાર ચારિત્રનું છે. મિથ્યા દ્રષ્ટિને વ્યવહાર ચારિત્ર હોતું નથી. ચારિત્ર ગુણની પર્યાયની શુદ્ધિનો નિયમ એવો છે કે તે ગુણની પર્યાય ચોથા ગુણસ્થાનેથી ક્રમે ક્રમે શુદ્ધ થાય છે. તેથી ચોથાથી 10મા ગુણસ્થાનના અંત સુધી તે ચારિત્રની એક પર્યાયના બે અંશો હોય છે. એક વિતરાગી અંશ સબર નિર્જરારૂપ છે અને બીજો રાગાંશ. આ ગાથા છઠ્ઠા ગુણસ્થાનના ભાવલિંગીનું વ્યવહાર ચારિત્ર કેવું હોય, અર્થાત ત્યાં શુભ રાગાંશ જે આશ્રવ બંધરૂપ શુભોપયોગ છે તે કેવો હોય એ સમજાવે છે. બીજું તત્વાર્થ સૂત્રમાં આશ્રવ પદાર્થનું નિરૂપણ કરતા મહાવ્રત અણુવ્રતને પણ આશ્રવ કયા છે તો એ ઉપાદેય કેવી રીતે હોય તથા આશ્રવ તો બંધનો સાધક છે અને ચારિત્ર મોક્ષનું સાધક છે. તેથી એ મહાવ્રતાદિરૂપ આશ્રવ ભાવોને ચારિત્રપણું સંભવતું નથી. 3. પણ સર્વ કષાય રહિત ઉદાસીન ભાવ વિતરાગ ભાવ તેનું નામ ચારિત્ર છે. ચારિત્ર મોહના દેશઘાતી સ્પર્ધકોના ઉદય નિમિત્તે જે મહામન પ્રશસ્ત રાગ થાય છે એ તો ચારિત્રનો મળ છે. એને નહીં છૂટતો જાણીને તેનો ત્યાગ કરતા નથી અને સાબદ્ય યોગનો ત્યાગ મુનિઓ કરે છે. તેઓ હિંસાદી તીવ્ર કષાયરૂપ ભાવોનો ત્યાગ કરે છે તથા કોઈ મન કષાયરૂપ મહાવ્રતાદિને પાળે છે, પરંતુ તેને મોક્ષમાર્ગ માનતા નથી. તેને વ્યવહાર ચારિત્ર કહ્યું છે. તેનું કારણ એ છે કે વ્યવહાર નામ ઉપચારનું છે. એ મહાવ્રતાદિ થતા પુરુષાર્થ વધારીને તેને ઓળંગી જતા વિતરાગ ચારિત્ર થાય છે. એવો સંબંધ જાણી એ મહાવ્રતાદિકમાં ચારિત્રનો ઉપચાર કર્યો. પણ નિશ્ચયથી તો નિષ્કષાય ભાવ છે તે જ સાચું ચારિત્ર છે. બીજું, પ્રથમની ગાથા 35માં કહેલ વ્રતાદિ સંબંધી. સંવર અધિકારમાં જે વ્રત સમિતિ ગુપ્તિ આદિ કયા છે તે નિશ્ચય વ્રત સમિતિ ગુપ્તિ આદિ સમજવા. અર્થાત જે નિષ્કાય ભાવરૂપ વ્રત સમિતિ ગુપ્તિ ધર્મ અનુપ્રેક્ષા આદિ છે તે નિશ્ચય ચારિત્ર છે. રાઈટ. તો દર્શન ઉપયોગનું શું લક્ષણ છે કે સામાન્ય જે અવભાષણ થયું તેને દર્શન દર્શન. હા. એનામાં જરા પણ ભેદ પ્રભેદ નહીં કે આ ઘડો, આ પીળો, આ કાળો, આ કંઈ પણ નહીં. ઓકે, જસ્ટ એક સામાન્ય પ્રતિભાસ જે આપણને હમણાં ખ્યાલમાં નથી આવતું. અને દર્શન અને જ્ઞાનની ઉત્પત્તિ કેવી છે કે જે આપણા જેવા સંસારી જીવો છે ને તેને દર્શન પૂર્વક જ જ્ઞાન થાય છે અને કેવળ જ્ઞાનીને બેવ એકી સાથે થાય. રાઈટ. હવે व्यवहार चारित्रનું लक्षण અને भेद. तो अशुभ क्रिया से निवृत्त होना और शुभ क्रिया में प्रवृत्ति करना तेने व्यवहार नहीं चारित्र जानवू. राइट. और वह चारित्र व्रत समिति गुप्ति रूप है ऐसा जिनेश्वर भगवान ने कहा है. અશુભ ક્રિયાથી દૂર રહેવું, શુભ ક્રિયામાં પ્રવર્તવું તેને વ્યવહાર ચારિત્ર કહેવામાં આવે છે. હવે આ ગાથામાં સમ્યક દ્રષ્ટિ કે વ્યવહાર ચારિત્ર કી હે, મિથ્યા દ્રષ્ટિના વ્યવહાર ચારિત્રની વાત જ નથી. કારણ કે મિથ્યા દ્રષ્ટિને નિશ્ચય વ્યવહાર હોય જ નહીં. હા, અને વ્યવહાર ચારિત્ર પણ ના હોય. ઓકે, તો એનું હોય તો જ વ્યવહાર હોય ગણાય ને. चारित्र चारित्र गुण की पर्याय की शुद्धि का नियम ऐसा है कि उस गुण की पर्याय चौथे गुण स्थान से क्रमशः शुद्ध होती है. धीरे 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 चारित्र शुद्ध થતું જાય છે. તો અહીંયા બેઝિકલી નિશ્ચયથી એમ કહેવામાં આવે છે કે આત્મામાં જે અનુભૂતિ છે તેની વિશેષ 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 શુદ્ધિ વિશુદ્ધિ થતી જાય છે. વધારે ઇન્ટેન્સિટીથી આત્માનુભૂતિ થઈ રહી છે તેને ચારિત્ર. સમય બી વધતો જાય ને થોડો. સમય વધે, ફ્રીક્વન્સી વધી જાય. ફ્રીક્વન્સી વધે અને ક્વોલિટી પણ વધી જાય, ટેસ્ટ. ક્વોલિટી બી વધી જાય. तो અહીંયા चौथा गुणस्थान थी शुद्ध होती है, इसलिए चौथे से 10वें के अंत तक चारित्र की एक पर्याय के 2 अंश है. ओके, कारण के जे जीव અહીંયા ચારિત્રમાં શુદ્ધ ઉપયોગમાં છે તો કન્ટિન્યુઅસ નથી રહેતો ને. તમે જેમ કીધું ફ્રીક્વન્સી તો આવે છે જ્યારે
તો પછી બીજી પણ ધારા મેન્ટેન્ડ છે, એક સાથે બે પોસિબલ છે. તો અહીંયા કીધું છે રાગાંશ પણ છે ને વિતરાગી અંશ પણ છે. રાગા 10મા ગુણસ્થાન સુધી ને, અને 10મા ગુણસ્થાન યસ, સુધી. રાગાંશને કહેવાય વ્યવહાર ચારિત્ર, અને જે વિતરાગંશ છે તેને કહેવાય નિશ્ચય ચારિત્ર. વિતરાગી અંશ તે સંવર નિર્જરાનું કારણ, અને રાગાંશ તે કોનું કારણ? બંધતું આશ્રમ બંધ. યસ, બંધનું કારણ. તે મુક્તિનું કદી પણ કારણ ના હોઈ શકે. ના બની શકે. राइट। तो यह छठे गुणस्थान भावलिंगी का व्यवहार चारित्र कैसा होता है और शुभ रागांश जो आश्रव शुभ उपयोग कैसा होता है ते समझिए। तो तत्वार सूत्र में आश्रव पदार्थ का निरूपण करते हुए महाव्रत अणुव्रत को भी आश्रव कहा है। महाव्रत અને અણુવ્રત ને શું કહી દીધું? આશ્રમ. એ બહુ મોટી લાઈન આચાર્ય મહારાજ લખી ગયા છે, ઉમાસ્વામી, રાઈટ? એ ઉપાદેય કેવી રીતે હોય, મહાવ્રત અને અણુવ્રત ના હોય તો મારે લેવા કે ન લેવા, મારે કરવું કે ના કરવું? વ્યવહાર તરીકે કરવું. કરવું, રાઈટ. તો અહીંયા બહુ બેલેન્સની વાત છે, સ્વચ્છંદીની વાત નથી. તો અહીંયા આચાર્યજી એને કહે છે જે ત્યાં અટકી જ ગયો છે. જે અટકી ગયો છે એના માટે વાત છે કે તે હવે એનાથી હવે તું આગળ વધ, રાઈટ? तो धर्म माने यस, तथा आश्रव तो बंध का साधक है और चारित्र मोक्ष का, इसलिए उन महाव्रत आदि आश्रव भावों को चारित्र पना संभवित नहीं है। तो सर्व कषाय रहित उदासीन भाव वितराग भाव તેને ચારિત્ર કહે છે. ઓકે, જે આપણે અનુભૂતિ કીધી કે અનંતાનુબંધી વહી ગઈ ને જે ધારા ચાલી, અપ્રત્યાખ્યાન વહી ગઈ ને ધારા ચાલી, પ્રત્યાખ્યાન વહી ગઈ, તો એ જે કહે છે કે જે ધારા ચાલે છે તે સંવર નિર્જરાનું કારણ છે, અને જેટલું રાગ, જે શુભ રાગ છે તે બંધનું કારણ છે. चारित्र मोह के देशघाती स्पर्धकों के उदय के निमित्त से जो महामंद प्रशस्त राग હોય છે ને, મહામંદ રાગ, એવો રાગ કે પાણીમાં આપણે એક લીટી પોરવીએ ને એવો રાગ, સંજોલન, તો કે બહુ મંદ પ્રશસ્ત રાગ એટલે કે શુભ રાગ છે, અને તે ચારિત્રનું મલ છે. ઓકે, ચારિત્રમાં મલ છે, પણ તે મુનિરાજને ખ્યાલ છે કે મારામાં આટલું બચ્યું છે, એમને ખ્યાલ છે, અનુભૂતિ છે, રાઈટ? તો એ છૂટી નથી રહ્યું, એમને ખબર પડી રહી છે. उसे छूटता न जानकर उसका त्याग नहीं करते और सावध्य योग का ही त्याग मुनि करते हैं. એટલે કે જે ત્રણ ગુપ્તી છે કે જે અહિંસક પ્રવૃત્તિ છે, જે મહાવ્રત આદિ જે પ્રવૃત્તિઓ છે, સમિતિ, ગુપ્તી, વ્રત આદિ કરીને તે મુનિરાજ અન્ય ત્યાગ કરે છે બહાર, ટુ સપોર્ટ કે ભાઈ આ આટલું મારાથી હવે નથી થઈ રહ્યું, તો કે सपोर्टમાં એ આવું બધું કરે છે. वे हिंसा आदि तीव्र कषाय रूप भावों को त्याग करते हैं तथा किसी मंद कषाय रूप महाव्रत आदि का पालन करते हैं, परंतु તેને મોક્ષ માર્ગ માનતા નથી. રાઈટ, ઉસે વ્યવહાર જે ઉપદેશ આપવાનો ભાવ ને બુક્સ લખવાનો ભાવ ને એ બધું જ હોય ને, અને આહાર લેવા જાય ને એ બધા. યસ, આહાર લેવા જાય, પછી આપણે જે સામાયિક કરે, પ્રતિક્રમણ કરે, શટ આપે, પછી ઇન્દ્રિય વ્યાખ્યાન આપે. યસ, જે આપણે જેટલી પણ ચર્યા જે કરે છે ને મુનિરાજ, સાવધાની હિંસક ચર્યા, ઈર્યા સમિતિ, ભાષા ને બધું, એ બધું આમાં આવે કે એ ટ્રાય કરે છે કે એમના નિમિત્તે એ અટમોસ્ટ કેર સાથે કે હિંસા નથી થતી, એ ભાવના ચાલી રહી છે, કે બધા જીવને જીવ તરીકે જોએ છે, કે આ પણ ભગવાન આત્મા જ છે એમ જોતા, કે એને પણ દુઃખ ના થાય, કે એ પણ જલ્દી એમ કરીને એ બધાને જોए છે. उससे व्यवहार चारित्र का इसका कारण यह व्यवहार नाम उपचार है. महाव्रत आदि होते ही पुरुषार्थ बढ़ाकर उन्हें लांग कर वितराग चारित्र होता है, राइट? तो એનું સહચારી છે, મહાવ્રત આદि हेल्प કરી રહ્યો છે વિતરાગ ચારિત્રમાં. ऐसा संबंध जानकर उन महाव्रत आदि में
चारित्र का उपचार किया, किंतु निश्चय से निष्कषाय भाव ही सच्चा चारित्र है। निष्कषाय भाव એટલે કે રાગ દ્વેષ રહિત નો, કસાય રહિત. એટલે કે શુદ્ધ ભાવ, રાઈટ। શુભ અને અશુભ ભાવ વગરનો એટલે કે શુદ્ધ ભાવ, શુદ્ધ ભાવ એટલે કે આત્માનુભૂતિ, તે જ વાસ્તવમાં ચારિત્ર છે, રાઈટ। संवर अधिकार में जो व्रत समिति गुप्ती जे आपने कहूं, उन्हें निश्चय व्रत समिति गुप्ती आदि ही समझना चाहिए। કે નિશ્ચય વ્રત એટલે કે પોતાનામાં લીન રહેવું, નિશ્ચય સમિતિ એટલે પોતાનામાં લીન રહેવું, નિશ્ચય ગુપ્તિ એટલે કે વાસ્તવમાં નિશ્ચયની વાત કરે છે, અર્થાત જો નિષ્કષાય રૂપ વ્રત સમિતિ ગુપ્તિ અનુપ્રેક્ષા તે જ નિશ્ચય ચારિત્ર છે, એમ સમજવું। હવે નિશ્ચય ચારિત્રનું લક્ષણ એકવાર વાંચી લઈએ। વાંચો આંટી, તરુ આંટી। એક જ મિનિટ. નિશ્ચય. અચ્છા. 119 પેજ છે। ભાવના કારણે નાશ કરવા માટે જ્ઞાનીઓને બાહ્ય અને આભ્યંતર ક્રિયાઓનું રોકવું છે, તે જિનેશ્વર દેવે કહેલું ઉત્કૃષ્ટ સમ્યક ચારિત્ર છે। ભાવાર્થ: પરમ સમ્યક ચારિત્ર, નિશ્ચય ચારિત્ર કહો કે પરમ સમ્યક ચારિત્ર કહો, બંને એક જ છે। તે સમ્યક દર્શન જ્ઞાનપૂર્વક હોય છે, તેથી જ્ઞાનીઓને જ હોય છે, એમ સમજવું। આ સંબંધમાં બે ગાથાઓ શ્રી પ્રવચનસારમાં છે, તે નીચે આપી છે। ગાથા 7। વાંચું? ચારિત્ર છે તે ધર્મ છે, જે ધર્મ છે તે સામ્ય છે, ને સામ્ય જીવનો મોહ છોમ વિહીન નિજ પરિણામ છે। ગાથા: આગમ વિશે કૌશલ્ય છે તે મોહ દ્રષ્ટિ વિનિષ્ટ છે, વિતરાગ ચરિતારૂઢ છે, તે મુનિ મહાત્મા ધર્મ છે। આચાર્ય દેવના ગાથા 52 ની 92 ની ટીકામાં કહેલું છે કે જીવને પોતાનો ધર્મ થયો છે નહીં તેની ખબર પડી શકે છે, કેમ કે પોતાનો ધર્મ પ્રગટ્યો છે, એમ તેમાં જણાવે છે। ધર્મ નિશ્ચય ચારિત્ર મોક્ષનું સાક્ષાત કારણ છે, અને તેથી તેને ધર્મ કહ્યો છે। ચોથે, પાંચમે, છઠ્ઠે ગુણસ્થાને તે ગુણસ્થાનને લાયક શુદ્ધિરૂપ, કારણ કે મુનિ નિયમથી બંને પ્રકાર પણ મોક્ષના। એક મિનિટ, ओके, આપણે તમે આગળ વધી ગયા। ओके, चलो। भव के कारणों का नाश करने के लिए ज्ञानी को बाह्य अभ्यंतर क्रियाओं को रोकना है। ભવના કારણોને નાશ કરવા માટે જ્ઞાનીઓએ શું કરવું જોઈએ? બાહ્ય અભ્યંતર ક્રિયાઓને રોકવું જોઈએ। वह जिनेश्वर देव का कहा हुआ उत्कृष्ट सम्यक चारित्र है। बाह्य अभ्यंतर क्रियाમાં શું લીધું અહીંયા? जो शुभ और अशुभ वचन और काय की क्रिया તેને બાહ્ય ક્રિયા કીધી, શુભ અને અશુભની વચન ને કાયાની ક્રિયા, અને મનમાં થતા શુભ અશુભ ભાવો તેને અભ્યંતર ક્રિયા, રાઈટ। તો વચન કાય લઈ લીધું છે। અને આ 12 તપ ગણવાના ને, અ, બાહ્ય તપ છે અભ્યંતર તપી છે, અ, બાહ્ય તપ ને છે અભ્યંતર તપ। નહીં, શુભાશુભ ભાવની જે બાહ્ય ક્રિયા છે એ વિકલ્પ, અને અંદરની જે ક્રિયાઓ છે મનની, તો મન વચન કાય, હા એ પણ લઈ શકાય, રાઈટ। બાહ્ય તપ ને અભ્યંતર તપ, રાઈટ। પછી અહીંયા પરમ સમ્યક ચારિત્ર શું લીધું? કે નિશ્ચય ચારિત્ર કહો યા પરમ સમ્યક ચારિત્ર કહો, બંને એક જ છે, राइट। ये सम्यक दर्शन ज्ञान पूर्वक ही होता है, इसलिए ज्ञानियों ने જ થાય છે। શું થાય છે જ્ઞાનીઓને? સમ્યક ચારિત્ર। નિશ્ચય સમ્યક ચારિત્ર કોણે હોય? માત્ર જ્ઞાનીઓને, રાઈટ। પછી અહીંયા કહે છે કે
जीव को स्वयं को धर्म हुआ है या नहीं इसकी खबर पड़ सकती है, પોતાને ખબર પડી જ જાય કે મને ધર્મ પ્રગટ્યું છે કે નહીં, કે કારણ કે એને સુખનું અનુભવ થયું છે, સુખની અનુભૂતિ જે એને કદી પણ નથી થઈ એવું અનુભવ એને થયું છે, તો એને ખબર પડે છે। निश्चय चारित्र मोक्ष का साक्षात कारण है और इसलिए उसे धर्म कहा है। चौथे पांचवे छठे गुणस्थान में उस गुणस्थान योग्य शुद्ध रूपी धर्म होता है। ओके, એ અનુરૂપ જીવને શુદ્ધ થાય છે। ચોથામાં જરાક, પાંચમામાં વધારે, સાતમામાં और વધારે, એમ કરીને, રાઈટ। હવે ध्यान अभ्यास करने की प्रेरणा। ओके, राजेंद्र जी पढ़िए। अन्वयार्थ। यदि विचित्र अर्थात अनेक प्रकार के ध्यान की प्राप्ति करने के लिए चित्त को स्थिर करना चाहते हो तो इष्ट और अनिष्ट पदार्थों में मोह मत करो, राग मत करो और द्वेष मत करो। भावार्थ। संसारी जीव इष्ट पदार्थों में मोह करता है और राजेंद्र उनमें एक मिनट, आप हाँ? 47 हाँ, भूल, तो बीजू पेज 47 वाली पहले लीजिए, फिर 48 लेंगे हम। ध्यान में लीन होने का उपाय, हाँ। यही पढ़ना है ना। नहीं, ध्यान अभ्यास करने विद्याभ्यास करवानी प्रेरणा। 118 पेज नंबर हिंदी का, 318। 118 118। हाँ, एक मिनट। हाँ, ध्यानाभ्यास करने की प्रेरणा, यस यस, वो नीचे चले गया। हाँ, कोई बात। हाँ, अन्वयार्थ। कारण कि मुनि नियम से दोनों प्रकार के भी मोक्ष के कारणों को ध्यान से प्राप्त करते हैं, इसलिए उसमें प्रयत्नशील होकर तुम ध्यान का भली भांति अभ्यास करो। भावार्थ। निज शुद्धात्मा में एकता रूप ध्यान करने से निश्चय व्यवहार मोक्ष मार्ग प्रकट होता है, ऐसा नियम है। मुनि दशा के योग्य ध्यान का सामर्थ्य प्रकट करने से जीव के 7वां गुण स्थान प्राप्त होता है और उस निर्विकल्प दशा से हटकर जब वह 6वें गुण स्थान में आता है तब उसे 28 मूल गुण रूप व्यवहार मोक्ष मार्ग होता है। जब तक श्रेणी मारने का प्रचंड पुरुषार्थ प्रकट न करे तब तक मुनि बारंबार 7वें और 6वें गुण स्थान में आते जाते हैं। इस प्रकार मुनि दशा के ध्यान का सामर्थ्य ही ऐसा होता है कि जब वे निर्विकल्प दशा में न रह सके तब 6वें गुण स्थान के योग्य व्यवहार मोक्ष मार्ग का विकल्प आता है। जीव को चौथा गुण स्थान प्रकट होने के काल में जो निर्विकल्प ध्यान प्रकट होता है उस ध्यान से हटकर जब अविरत सम्यक दृष्टि सविकल्प दशा में आता है तब उसे 8 अंग अर्थात 8 गुण रूप सम्यक आचरण होता है और कुदेव कुगुरु कुशास्त्र तथा कुतत्व का उसे स्वीकार नहीं होता और कुदेवादि के प्रति स्तुति, प्रशंसा, वंदना, नमस्कार, महिमा, आदर इत्यादि रूप अनाचार उसके नहीं होता। तथा वही जीव जब 5वें गुण स्थान के योग्य ध्यान का सामर्थ्य प्रकट करता है उसे निर्विकल्प ध्यान होता है और उस ध्यान से हटकर जब सविकल्प दशा में आता है तब उस भूमिका के योग्य अणुव्रत आदि का आचरण होता है, परंतु अव्रत के अशुभ भाव नहीं होते। इससे ऐसा समझना चाहिए कि स्व सन्मुखता रूप ध्यान में ही ऐसा सामर्थ्य है कि जीव इस ध्यान द्वारा निश्चय और व्यवहार मोक्ष मार्ग श्रावक और मुनि की भूमिका अनुसार प्राप्त करते हैं। वहां जितने अंश में वितराग भाव है उतने अंश में सच्चा मोक्ष मार्ग है। ध्यान का अभ्यास। इस कारण सम्यक दर्शन प्राप्त करने के पश्चात भी बारंबार स्वरूप में एकाग्र होने का पुरुषार्थ करना और उसी अभ्यास में भली भांति सावधान रहना आवश्यक है। તો આમાં બહુ સિમ્પલમાં કહી દીધું કે ધ્યાનાભ્યાસની પ્રેરણામાં કે મુનિ નિયમ से दोनों प्रकार के भी मोक्ष के कारणों को, એટલે કે
निश्चय અને व्यवहार ये प्रमाणे ध्यान से प्राप्त करते हैं, इसलिए उसमें प्रयत्नशील होकर तुम ध्यान का भली भांति अभ्यास करो। અહીંયા જો નીચે અર્થ શું લીધું છે, उत्तम सहनन वाले का एकाग्रता पूर्वक चिंता को रोकना सो ध्यान। यह ध्यान अंतर्मुहूर्त तक रहता है। अन्य क्रियाओं से चित्त को हटाकर एक ही क्रिया में रखना તેને કહેવાય એકાગ્રચિત્ત। ચિંતા એટલે કે વિકલ્પાદી, રાઈટ? તો વિકલ્પાદીને રોકવું। હવે અહીંયા શું કીધું કે મુનિ દશા જ્યારે છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં હોય, એટલે સાતમા ગુણસ્થાનમાં હોય તો તેને શુદ્ધ ઉપયોગ, અને જ્યારે છઠ્ઠામાં આવે તો વ્યવહારથી જે મહાવ્રત આદિ કરી રહ્યા છે, પાલન કરી રહ્યા છે, તેને યોગ્ય વ્યવહાર મોક્ષ માર્ગ કહેવામાં આવે છે। કે વ્યવહાર મોક્ષ માર્ગના વિકલ્પો હોય ને હોય। નહીં, સાતમા પણ તમે કીધું વિકલ્પો રોકવું, એટલે મુઈ કેવી રીતે રોકે વિકલ્પો? એટલે એમાં શું છે આંટી, કે એમને ઈચ્છા તો છે ને એમ જ થાય છે કે હું શુદ્ધ ઉપયોગમાં જાઉં, ઓકે, પણ શુદ્ધ ઉપયોગમાં જીવ રહેતું નથી। તો ન રહે ને તો જ્યારે બહાર આવે ને તો જે આ બાહ્ય ક્રિયા આવે ને, તો બાહ્ય ક્રિયા પણ એના માટે જ ચાલે છે કે શુદ્ધ ઉપયોગ માટે જાય। તો એ ત્યારે સ્વાધ્યાય કરશે, ચિંતન મનન કરશે, ધ્યાનમાં બેસવાની કોશિશ કરશે, એ બધું કોશિશ થાય છે શુદ્ધ ઉપયોગ માટે, રાઈટ? તો એ હમણાં ટેમ્પરરી અસ્થિરતા છે એટલે એ ઝૂલ્યા કરે। આપણે કહીએ ને કે હું હવે જો તૃપ્તિ આંટી છે, તૃપ્તિ આંટીને સ્વાધ્યાયમાં બેસવું છે, રાઈટ? પણ હવે એમને બોડી સપોર્ટ નથી કરતી, તો એ બોડી સપોર્ટ ના કરતી હોય તો એ જરાક ઊભા થાય, જરાક આંટો મારી આવે ને વળી પાછા બેસે, રાઈટ? તો એ શું થયું, એ આંટો મારી આવ્યા શેના માટે, કે જરાક હું બોડીને સ્ટ્રેટન, પાછું સ્થિર ધ્યાનથી થાય. સાંભળી શકું, મારું ધ્યાન અહીંયા આવે। ધ્યાન એટલે અભ્યાસ વધારે અભ્યાસ સારી કાયમ રીતે લેવા માટે એ ચાલ્યા હતા। એ ઓલું હમ. પ્રમાદ પૂર્વક કંટાળો પૂર્વક ને, બટ એ હા ફોકસ રે, રાઈટ? તો એ એવી હમ. રીતે જિનેન્દ્ર એટલે મુનિરાજ પણ એ જ ઇન્ટેન્શનથી કાર્ય કરે કે હું જે બીજી બધી ક્રિયાઓ પણ કરું છું, એમ એ છે કે હું શુદ્ધ ઉપયોગમાં જાઉં। પેટ પણ ભરે છે તો શું કામ, કે સ્વાધ્યાયમાં એટલે શુદ્ધ ઉપયોગમાં લીન રહી શકું, ઇન્ટેન્સિટી વધે। બુક્સ પણ જે શાસ્ત્ર પણ લખે છે તો એ કે બીજા માટે નથી લખતા, હા, એ એકચ્યુઅલી પોતા માટે જ લખે છે, રાઈટ? કે હું એટલો ને એટલો ઇન્વોલ્વ રહું, કારણ કે લખતા 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 એમને એવું થાય, ઓહો કરતા ડૂબકી મારી લે। હા હા એ ઇન્ટેન્શનથી લખે છે। તો કે એ હોય શુદ્ધ ઉપયોગમાં હોય સાતવામાં, છઠ્ઠામાં આવે વળી સાતવામાં જાય, છઠ્ઠામાં સાતવામાં, તો એ થયું આપણા છઠ્ઠા સાતવા। ચોથા ગુણસ્થાનમાં શું છે કે એ શુદ્ધ ઉપયોગમાં બહુ નથી રહી શકતો, તો એ જ્યારે બહાર આવે છે જીવ, તો ત્યારે એનું બિહેવિયર કેવું હોય, તો કે એ 8 ગુણોનો ધણી થઈ જાય છે। નિસંકેતાંગ, પછી નિકાંક્ષે, તે બધા, પ્લસ પછી એને એથિક્સ બહુ વ્યવસ્થિત ચાલતું હોય, કુદેવ કુગુરુ કુશાસ્ત્ર અતત્વનું શ્રદ્ધાન કરતો નથી, પ્રશંસા કરતો નથી, એ સ્થાનોમાં દેખાતું નથી, એની પ્રવૃત્તિ ચોથા ગુણસ્થાન। પાંચમા ગુણસ્થાનમાં જીવ કેવી રીતે હોય, તો જેટલા ટાઈમમાં અનુભૂતિ હોય તેને કહેવાય નિશ્ચય, અને બહાર આવે તો તેને વ્રતના ભાવ આવે, અણુવ્રતના। એને એમ ના હોય કે હવે મારે જેમ તેમ રહેવું છે, એને શુભ વ્રતના ભાવ આવે ને આવે જ, જો લખ્યું છે, परंतु अव्रत के अशुभ भाव नहीं होते। इससे ऐसा समझना चाहिए कि स्व सन्मुखता पूर्वक ध्यान में ही ऐसा सामर्थ्य है कि जीव इस ध्यान द्वारा निश्चय और व्यवहार मोक्ष मार्ग प्राप्त करते हैं। એટલે કે જીવ બાર પણ આવે છે ને તો એનું ફોકસ એમ જ હોય કે ઓર પાંચમા ગુણસ્થાન પરથી વધારેમાં વધારે સ્વાધ્યાય, પછી વાંચવું, એમ કોશિશ, એમ કે પાછું એકવાર ચાખી આવું એમ। તો इंटेंशन इज ऑलवेज के गो बैक। હવે ध्यान में लीन होने का उपाय पढ़िए। अन्वयार्थ, यदि विचित्र अर्थात अनेक प्रकार के ध्यान की प्राप्ति करने के लिए चित्त को स्थिर करना चाहते हो तो इष्ट और अनिष्ट पदार्थों में मोह मत करो, राग मत करो और द्वेष मत करो। भावार्थ, संसारी जीव इष्ट पदार्थों में मोह करता है और उनमें
अधिक अनुराग करता है तथा अनिष्ट पदार्थों में द्वेष करता है, उत्तम ध्यान की प्राप्ति के लिए ऐसा नहीं करना चाहिए। एक, कोई पर पदार्थ इष्ट अनिष्ट नहीं है। जो अपने को सुखदायी उपकारी हो उसे इष्ट कहते हैं तथा जो अपने को दुखदायी अनुपकारी हो उसे अनिष्ट कहते हैं। अब इस श्लोक में सब पदार्थ तो अपने अपने स्वभाव पे करता है, कोई किसी को सुख दुख दाता या उपकारी अनुपकारी नहीं है। मात्र यह जीव अपने परिणामों में उन्हें सुखदायी तथा उपकारी जानकर इष्ट रूप मानता है अथवा दुखदायी और अनुपकारी जानकर अनिष्ट रूप मानता है। यदि पदार्थों में इष्ट अनिष्टपना हो तो जो पदार्थ इष्ट रूप हो वह सबको इष्ट रूप ही होगा, परंतु ऐसा तो नहीं होता। मात्र ये जीव स्वयं ही कल्पना करके उसे इष्ट अनिष्ट रूप मानता है, परंतु यह मिथ्या कल्पना है। 2, यदि पर द्रव्य इष्ट अनिष्ट होते और वहां यह जीव राग द्वेष करता होता तो मिथ्या नाम न पाता, परंतु वे तो इष्ट अनिष्ट है नहीं और यह जीव उन्हें इष्ट अनिष्ट मानकर राग द्वेष करता है। पदार्थ इष्ट अनिष्ट भाषित होने पर क्रोधित होते हैं, तब तत्व ज्ञान के अभ्यास से कोई इष्ट अनिष्ट भाषित न हो तो स्वयं क्रोधाधिक उत्पन्न नहीं होते और तभी सच्चा धर्म होता है। तीसरा, आत्मा ज्ञाता और पर पदार्थ ज्ञेय है। वहां आत्मा अपने में एक रूप होकर अपने को जानता है, इसलिए निश्चय से अपना ज्ञाता है। पर पदार्थ उसके ज्ञान का विषय है, किंतु पर के साथ जीव एक रूप नहीं हो जाता, इसलिए पर का व्यवहार नए से ज्ञाता है। इतना ज्ञाता ज्ञेय का व्यवहार संबंध जीव का सर्व पदार्थों के साथ है और इसलिए आत्मा सर्व पदार्थों का ज्ञाता है। दूसरा, मोह राग द्वेष। पर पदार्थों को इष्ट अनिष्ट मानना सो मिथ्या तो भाव रूप मोह है और उनके प्रति कषाय भाव होना सो राग द्वेष है। मिथ्यात्व रूप मोह के कारण आत्म सावधानी का सर्वथा अभाव होता है। माया और लोभ, यह दो कषाय तथा हास्य रति और तीनों प्रकार के वेद, इन सब का नाम राग है, क्योंकि वह इष्ट बुद्धि होकर अनुराग होता है। तथा क्रोध मान, यह दो कषाय और अरति शोक भय जुगुप्सा, इन सब का नाम द्वेष है, क्योंकि वह अनिष्ट बुद्धि होकर द्वेष होता है। सामान्य रूप से राग द्वेष और मोह इन सब का नाम मोह है, क्योंकि इन सब प्रसंगों में सर्वत्र आत्मा की असावधानी होती है। तीसरा, विचित्र क्षणप्य सिद्धि है। गाथा में यह पद है, इसके दो अर्थ होते हैं। एक अर्थ विचित्र होता है, जिसके अनुसार पिंडस्थ पदस्थानीय नाना प्रकार के ध्यान, ऐसा अर्थ निकलता है। दूसरा अर्थ विगत, नष्ट हो गया चित्त, अर्थात मन के निमित्त से उत्पन्न होने वाले शुभाशुभ विकल्पों को समूह, जिसमें ऐसा निर्विकल्प ध्यान हो, ऐसा भी होता है। यहाँ दोनों अर्थ लागू होते हैं। तात्पर्य, निज परमात्मा स्वरूप की भावना से उत्पन्न होने वाले परमानंद एक लक्षण धारक सुखामृत रस द्वारा उत्पन्न तथा उसमें लीन जो परम कला है, उसमें हे जीवो तुम स्थिर हो कि जिससे मोह राग द्वेष उत्पन्न न होवे। ઓકે પોઝ રાઈટ તો શું કીધું કે અહીંયા કોઈ પદાર્થ ઇષ્ટ અનિષ્ટ હે યા નહીં હે નથી. પદાર્થ તો પદાર્થ છે રાઈટ પણ આપણે પોતાની મિથ્યા માન્યતાથી એટલે પદાર્થને ઇષ્ટ કા અનિષ્ટ માનીએ એટલે સુખ ઇષ્ટ હોય તો સુખ લાગે અનિષ્ટ હોય તો દુઃખ લાગે છે રાઈટ તો એ કે કોઈ પણ ઉપકારી કે અનુપકારી નથી માત્ર પદાર્થ છે રાઈટ यदि पदार्थ इष्ट अनिष्टपना हो तो पदार्थ इष्ट रूप हो तो सबको इष्ट लगना चाहिए राइट अगर एसी બધા માટે ઇષ્ટકારી હોય તો બધાને સારું લાગવું જોઈએ તો જેને તાવ આવે છે તેને કેમ ઇષ્ટકારી નથી લાગતો
तो मीन्स के पदार्थ इष्ट के अनिष्टकारी नहीं, मात्र यह जीव स्वयं ही कल्पना करके उसे इष्ट अनिष्टपना मानता है और वह मिथ्या कल्पना है। પછી અહીંયા સેકન્ડ પોઈન્ટમાં શું આવ્યું, યદિ પરદ્રવ્ય ઇષ્ટ અનિષ્ટ હોતે તો ત્યાં જીવ રાગ દ્વેષ કરે તો તેને મિથ્યા નામ જ ન આપીએ, રાઈટ? ઇષ્ટ હોય, બધા માટે ઇષ્ટ હોય ને બધા માટે અનિષ્ટ હોય તો પછી તેને મિથ્યાત્વ જ નામ ન આપીએ, राइट? परंतु वे इष्ट अनिष्ट है नहीं और यह जीव उन्हें इष्ट अनिष्ट मानकर जो વાત આવે છે માની લીધું છે, ભૂલથી ભ્રમણાથી અભિપ્રાયમાં ગડબડી છે, માની લીધું છે, ત્યાં માટે એ જીવ રાગદ્વેષ કરી રહ્યો છે। પદાર્થ ઇષ્ટ અનિષ્ટ ભાષિત હોને પર તરત જ જીવ ક્રોધમાં, રાઈટ? અને ક્રોધ માન માયા લોભ આદિ કરે છે, માટે તેને સાચું ધર્મ મળતું નથી। અને તત્વજ્ઞાનનો અભ્યાસ કરશે તો તે ઇષ્ટ અનિષ્ટ ભાષિત નહીં થશે, રાગ દ્વેષ થશે નહીં અને જીવને ધર્મ પ્રગટ થશે। ઓકે, પછી ત્રીજામાં લીધું આત્મા જ્ઞાતા और पर पदार्थ ज्ञेय है। જે આપણું જ્ઞેય, જ્ઞાન, જ્ઞાનાકાર જે વાત ચાલી ને, રાઈટ? તો શું કહે છે કે આત્મા જ્ઞાતા और पर पदार्थ ज्ञेय है। वहां आत्मा अपने से अपने में एक रूप होकर अपने को जानता है। એટલે કે જે આપણે બે પોઈન્ટ લીધા ને, જ્ઞાન અને જ્ઞાનાકાર, તો કે આત્મા પોતે જ પોતાને પોતારૂપ જોઈને પોતાને જ જાણે છે, अन्य કોઈને જાણતું નથી, इसलिए निश्चय से अपना ज्ञाता है। पर पदार्थ उसके ज्ञान का विषय है, किंतु पर के साथ जीव एक रूप नहीं हो जाता। जो जीव, આંટી આપણે વાત કરી ને, પોતાનું મર્યાદા છોડીને જ્ઞેયને જાણવા જાય, પોતે પોતાને ડિસ્ટ્રોય કરવું પડે, પોતાની સત્તાનું નાશ। किंतु पर के साथ जीव एक रूप नहीं हो जाता, इसलिए पर का व्यवहार नए से ज्ञाता है। એટલે જે આપણે કીધું ને કે હું જ્ઞેયોને જાણું છું, આ જ્ઞેયને મેં જાણ્યું, તો અહીંયા શબ્દ શું આવ્યું? વ્યવહાર। વ્યવહારનું અર્થ શું થયું? છે જ નહીં, ભૂતાર્થ। ઓકે, એ વાસ્તવમાં નથી, વ્યવહારનો અર્થ જ એ થાય છે કે ભૂતાર્થ નથી, ખોટું છે। તો અહીંયા એટલે કહે છે કે પર ને જીવ જાણતું નથી, રાઈટ? જ્ઞાનમ જ્ઞાને તિષ્ઠતિ, હા, શું કીધું આંટી? જ્ઞાનમ જ્ઞાને તિષ્ઠતિ, જ્ઞાન જ્ઞાનમાં જ બેસે છે। यस यस, राइट। इतना ज्ञाता ज्ञेय का व्यवहार संबंध जीव का सर्व पदार्थों के साथ है, इसलिए आत्मा सर्व पदार्थों का ज्ञाता है। व्यवहारથી जीव બીજી વસ્તુઓને જાણે છે, पेड़ को जाना, पंखे को जाना, मोबाइल को जाना, लैपटॉप को जाना, इसको जाना, उसको जाना, વાસ્તવમાં તો જીવ પોતાના જ્ઞાનાકારને જ્ઞેયાકારને જ જાણે છે। જ્ઞેયાકારને પણ બહાર લઈ લીધું, કારણ કે એ પરલક્ષથી વાત કરે છે ને, જ્યારે જે જીવને શુભ અશુભ ભાવ થાય છે ને, તો પરના લક્ષથી થાય છે ને, માટે એને પણ બહાર કરી નાખ્યું, એને પણ આપણી સત્તામાં નહીં એમ। ધ મોમેન્ટ પર દ્રષ્ટિથી કોઈ પણ વાત થશે કે જે વિકાર છે તો એ મારામાં નથી। ઓકે, પછી અહીંયા મોહ રાગ દ્વેષ, પર પદાર્થો કોઈ ઇષ્ટ અનિષ્ટ માનના તે મિથ્યા રૂપ છે અને તેના પ્રતિ જે ક્ષયરૂપ ભાવ છે તે રાગ છે। એની વાત જે આપણે કરી છે કે ક્રોધ માન માયા લોભ, એમાં માયા લોભ એ બધું રાગમાં આવે ને, ક્રોધ માન એ દ્વેષ, અને તે सर्वत्र आत्मा की सावधानी होती है। सामान्य रूप से राग द्वेष और मोह, इन सब का नाम मोह है, क्योंकि इन सब प्रसंगों में सर्वत्र आत्मा की असावधानी होती है। ओके, आत्माने ભૂલીને આ બધું થાય છે, જે શુભ અશુભ ભાવો થયા છે। પછી ત્રીજામાં શું લીધું?
કે આ જે એક અર્થ વિચિત્રનું એમ પણ થાય છે કે पिंडस्थ पदस्थ आदि नाना प्रकार के ध्यान ऐसा अर्थ निकलता है। તો જીવ જ્યારે ધ્યાનમાં બેસવાની કોશિશ કરે તો એક ધ્યેય લઈને બેસે, તો અહીંયા there are 4 types of ધ્યાન જે મેં સર્ચ કર્યું હતું। એક મિનિટ, હા पिंडस्थ, पदस्थ, हाँ यस, रूपस्थ, रूपातीत। आपको पता है, वेरी गुड, मुझे तो ढूंढना हाँ जी, है। तो आप पिंडस्थ, जरा ऊपर पदस्थ, विस्तार करेंगे। हाँ विस्तार तो नहीं मालूम, पर ये 4 है, पिंडस्थ, पदस्थ, रूपस्थ, रूपातीत। રાઈટ, તો એ 4 પ્રકાર કે ધ્યાન એમાં એમ છે કે મેડિટેશન, બેઝિકલી જીવને જ્યારે મેડિટેશનમાં બેસવું હોય તો એક કોઈક વસ્તુને પકડીને એનો ધ્યાન કરે છે, તો એવી રીતે ધ્યાનની અલગ અલગ ટેકનિક્સ છે। તો એ 4 ટાઈપના ધ્યાન છે। એક પોઈન્ટ એ છે, અને બીજું પોઈન્ટમાં એમ લીધું दूसरा अर्थ 4 કયા છે? पिंडस्थ, पदस्थ, रूपस्थ, અને और तीसरा क्या था, मैं भूल गई, चौथा चौथा रूपातीत। रूपातीत, राइट। આ પિંડ પદસ્થ રૂપસ્થ, રૂપસ્થ અને રૂપાદીત. રૂપાતીત। हाँ जी, એકવાર અહીંયા છે ને, તમે ગૂગલ પર સર્ચ કરજો 4 ટાઈપ્સ ઓફ ધ્યાન કા પિંડસ્થ, પદસ્થ એટસેટ્રા લખજો, ઓકે, તો તમને આન્સર આવશે। ધ્યાન ધર્મ ધ્યાનમાં જશે। ધર્મ ધ્યાનમાં નહીં, પણ એ અલગ, અને આ જો તમે ધર્મ ધ્યાન લેશો ને તો તમને 4 ટાઈપના ધ્યાન ને શુક્લ ધ્યાન ને એ આપણને નથી જોતું। આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન, શુક્લ. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન। એ નહીં, આ એક આપણે ધ્યાન અવસ્થામાં બેસવા માટે જે એક એક કેન્દ્રિત કરીએ ને ધ્યાનને, કોઈ પણ હા હા. એક શ્વાસોશ્વાસ પર ધ્યાન રાખે, એવી રીતે અલગ અલગ રીતે છે। તો કોન્ટેમ્પ્લેશન બેઝિકલી તો ચાલે છે, તો એ અલગ ટાઈપના ધ્યાન છે। બીજું અર્થ એ નીકળે છે કે नष्ट हो गया चित्त, अर्थात मन के निमित्त से उत्पन्न होने वाले शुभाशुभ विकल्पोનું સમૂહ, એટલે કે વિકલ્પ જ નષ્ટ થઈ જાય, મન પામે વિશ્રામ। મન જ્યારે વિશ્રામ પામે છે ત્યારે જીવ ધ્યાન અવસ્થામાં વયો જાય છે, તો એની વાત કરે છે। તો તેના નિર્વિકલ્પ દશા, તેને ધ્યાન કહેવામાં આવે છે। એવી રીતે 2 અર્થ લાગુ પડે છે। એક છે કે ફોકસ પૂર્વક હું ધ્યાન લેવાની કોશિશ કરું છું, અને એક ઓટોમેટિકલી વિથ પ્રયત્ન મન વિશ્રામ પામી જાય છે, અને તે અવસ્થાને ધ્યાન કહેવામાં આવે છે। निज परमात्मा स्वरूप की भावना से उत्पन्न होने वाले परम आनंद एक लक्षण धारक सुखामृत रस द्वारा उत्पन्न तथा उसमें लीन जो परम कला है, उसमें हे जीव तुम स्थिर हो जाओ। જો આપણે સ્થિર થઈ જશું તો ઓટોમેટિકલી મોહ રાગ દ્વેષ ઉત્પન્ન નહીં થાય। તો ધ્યાન અવસ્થામાં ઓટોમેટિકલી જીવને ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ ભાષિત થતી નથી। ઓકે, ચલો, હવે આપણે આ આગળ લઈશું નેક્સ્ટ ક્લાસમાં। મને ઈચ્છા હતી કે આ પોર્શન કમ્પ્લીટ થઈ જાય, પણ નથી થયું, 3:30 વાગી ગયા છે। અચ્છા નેહલબેન, આમાં હવે ધ્યાનમાં ક્યાંથી લઈએ લખવાનું? ધ્યાન અભ્યાસ કરવાની પ્રેરણાથી લખીએ? હા, યસ, પરફેક્ટ, બરાબર છે, ત્યાંથી। ધ્યાન આગળ કરવાની પ્રેરણાથી ને. હા. પછી એ અરહંત લક્ષણ પરમેશ્વરી, એટલે પરમેશ્વરીના લક્ષણ લેવાની જરૂર નથી। ના ના, પછી ધ્યેય ધ્યાતા ધ્યાન અને પરમ ધ્યાન ધ્યાન, ઓકે, પછી પરમ અને ધ્યાન। હા, ઓકે। ઓકે, ચાલો, તો આપણે સ્ટાર્ટ કરશું नेक्स्ट क्लास ध्यान करने का योग्य मंत्र, बराबर, હા 49, ઓકે, રાઈટ, મંડે ના અગેન 2 થી 3:30। ચાલશે। ठीक। કોઈને કઈ પ્રશ્ન છે? નેહલભાઈ, સમ્યક દર્શનના જે પ્રકાર